ઓકે, વાંધો નહીં. જો અત્યારે છે ને આપણે એક ઇમ્પોર્ટન્ટ સેક્શન કાલનું જે બાકી રહી ગયું છે એને પહેલાં કવર કરાવી લેવાનો છે. એ છે ટાઈપ ઓફ જીડીપી. 99% ક્વેશ્ચન અત્યારે આવશે ને તો ટાઈપ ઓફ જીડીપી છે એમાંથી જ આવશે. તો આને બહુ ધ્યાનથી જીવનમાં જોજો, બરાબર. ટાઈપ ઓફ જીડીપી. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો ને એ લોકોએ નોમિનલ જીડીપીનો પૂછ્યો હતો. શેનો પૂછ્યો હતો? નોમિનલ જીડીપીનો, કે વોટ ઇઝ નોમિનલ જીડીપી એમ. જીડીપીના જો હું તમને પ્રકારો કહું, હવે તો જીડીપી ખબર છે ને કોને કહેવાય છે જીડીપી? શું છે જીડીપી? ઉત્પાદનના કિંમતને શું કહેવાય? જીડીપી કહેવાય છે ને. ભારતની જીડીપી લગભગ કેટલી છે? $1 ટ્રિલિયન જેટલી છે. અને આપણે કેટલી બનાવી છે? $5 ટ્રિલિયન. અને કેવી રીતે બનાવીશું? કોચિંગ ક્લાસ ખોલીને ને. તો ટાઈપ ઓફ જીડીપી છે, રાઈટ. એ ટાઈપ ઓફ જીડીપીમાં હું તમને પહેલાં બતાવી દઉં, એન્યુમરેટ કરી દઉં કે કેટલા પ્રકાર આપણે બતાવવાના છે. એક તો આપણને તમને બતાવવાની છે નોમિનલ જીડીપી. બીજું આપણે તમને બતાવવું છે રિયલ જીડીપી. એક હોય છે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. એમપી એટલે માર્કેટ પ્રાઇસ. એક હોય છે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. એફસી એટલે ફેક્ટર કોસ્ટ, હે ને. અહીંયા લખી દઈએ આપણે. એમપીનો મતલબ માર્કેટ પ્રાઇસ, રાઈટ. અને જો એક એક સબ્જેક્ટ આપ કમ્પ્લીટ કરતા જાઓ, ધીમે ધીમે આપને એવું લાગશે કે હવે ઓલમોસ્ટ તૈયારી તમારી પૂરી થઈ રહી છે. અદરવાઇઝ છે ને એક એક લેક્ચર ભણશો તો ભેગું નહીં થાય છેલ્લા સુધી. ફેક્ટર કોસ્ટ. અને એક આપને બતાવવાનું છે જીડીપી એટ પીપીપી. તો જે પીપીપી છે એનું પૂરું નામ છે પરચેઝિંગ પાવર પેરિટી. પરચેઝિંગ પાવર પેરિટી. આટલા ટાઈપ્સ છે જીડીપીના, રાઈટ. આ 5 ટાઈપ. એમ તો જીડીપી એટ કરંટ પ્રાઇસ અને જીડીપી એટ બેઝ યર પ્રાઇસ બી હોય, પણ એનું જ બીજું નામ નોમિનલ પ્રાઇસ અને જીડીપી એટ રિયલ પ્રાઇસ છે. એટલા માટે આપણે એને અલગથી નહીં લખી શકતા. એના આગળ એવું કહી શકીએ છીએ કે તમે આ કહો નોમિનલ જીડીપી કહો, અદરવાઇઝ શું કહો તમે? જીડીપી એટ નોમિનલ જીડીપી એટલે શું થશે? કરંટ પ્રાઇસ ઉપર કે બેઝ પ્રાઇસ ઉપર? કરંટ પ્રાઇસ ઉપર, રાઈટ. અને રિયલ જીડીપી કહો આપ તો જીડીપી એટ બેઝ પ્રાઇસ, હે ને. બંને એક જ છે એટલે કોઈ ઇશ્યુ નથી, રાઈટ. ત્યાં સીપીનો મતલબ કરંટ પ્રાઇસ અને બેઝ પ્રાઇસ. ઓકે, આ 5 તમારા ક્લિયર હોવા જોઈએ. આ ક્લિયર હશે તો જ પછી સમજો ને કે આ ચેપ્ટર તમારું બન્યું, નહીં તો બન્યું નહીં. કેમ કે જેટલું બી તમે શીખ્યા છો એના કરતાં વધારે પ્રોબેબિલિટી છે કે આ 5માંથી ક્વેશ્ચન પૂછાય આપને, રાઈટ. એક એક વસ્તુ આપણે ચાલુ. સૌથી પહેલાં આપણે બતાવીએ નોમિનલ જીડીપી. શું બતાવીએ? નોમિનલ જીડીપી, જેને આપણે શું કહીએ છીએ? જીડીપી એટ કરંટ પ્રાઇસ બી કહીએ છીએ. કરંટ પ્રાઇસનો મતલબ શું હોય છે? હાલની કિંમત. શેની કિંમત? હાલની કિંમત. લાઈક કોઈ બી તમે નાણાકીય વર્ષ, અત્યારે કયો નાણાકીય વર્ષ ચાલી રહ્યો છે? 2022-23 ચાલી રહ્યું છે કે નહીં? તો લાઈકવાઇઝ તમને 2022-23ની નોમિનલ જીડીપી કાઢવાની હોય. 2022-23ની શું કાઢવાની હોય?
નોમિનલ જીડીપી. તો આપણે શું કરીશું કે જેટલી બી વસ્તુઓ 2022-23ની અંદર શું થઈ રહી છે, ઉત્પાદન થઈ રહી છે, એ બધી વસ્તુની કિંમત લઈશું કે નહીં. લાઇકવાઇઝ ટ્રક બની રહ્યું છે, કાર બની રહ્યું છે, લાઇકવાઇઝ સ્કોર્પિયો એન સિરીઝ આવશે તો 2022-23માં શું થશે, એનું ઉત્પાદન થશે કે નહીં. તો સમજો એની એક ગાડીની કિંમત કેટલી હોય, 22 લાખ રૂપિયા હોય. તો આ વર્ષની કિંમત છે ને 22 લાખ રૂપિયા, તો એની કિંમત કેટલી લેવાની, 22 લાખ રૂપિયા જ લેવાની. ચાલુ વર્ષની જે કિંમત છે ને એ જ કિંમત સીધું શું કરો છો તમે, જો ગણો છો તો એનાથી બને છે નોમિનલ જીડીપી. શું બને છે, નોમિનલ જીડીપી, અધરવાઇઝ જીડીપી એટ કરંટ પ્રાઇસ, જેને કહેવાય છે ચાલુ કિંમતની જીડીપી. હવે જો ચાલુ કિંમત ઉપર જો જીડીપી ગણો ને તો જ્યારે આપણે જીડીપી ગ્રોથ રેટ કાઢીએ, વોટ ઇઝ જીડીપી ગ્રોથ રેટ, આ વર્ષ કરતા નેક્સ્ટ યરમાં તમારી જીડીપીમાં જે વધારો થયો, લાઈક સમજો કે 2022-23માં ભારતમાં જેટલી બી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયો ને એની કિંમત થઈ સમજો 1000 રૂપિયા. કેટલી થઈ, એમ તો આપણે ખબર જ છે ટ્રિલિયન ડોલર્સમાં છે, બટ આપણે આપણા લેવલની વાત કરીએ, બરાબર ને. તો 2022-23માં જેટલી બી વસ્તુ ઉત્પાદિત થઈ એની કિંમત કેટલી છે, 1000 રૂપિયા. 2022-23 પૂરો થયો અને શું ચાલુ થઈ ગયો, 2023-24. તો બટ ઓબ્વિયસ છે 2023-24માં બી શું થશે, વસ્તુનું ઉત્પાદન થશે કે નહીં. હવે સમજો 2022-23માં ઇન્ડિયામાં કાંઈ નહોતો બનતો, ખાલી 5 કાર બની હતી. કેટલી કાર બની હતી, 5 કાર, અને એક કારની કિંમત હતી કેટલી, 200 રૂપિયા. તો 200 ગુણ્યા 5 કેટલું થઈ ગયું, 1000 થઈ ગયું નહીં. તો ભારતની જીડીપી કેટલી થઈ, 1000 રૂપિયા. હવે નેક્સ્ટ વર્ષે બી છે ને ભારતમાં 5 જ કાર બની, પણ શું નેક્સ્ટ વર્ષે બી એ કારની કિંમત 200 રૂપિયા જ રહેશે, એવું નહીં હોય ને. ઇન્ફ્લેશનના કારણે, મોંઘવારીના કારણે શું છે, થોડી કિંમત વધી ગઈ હશે કે નહીં. તો સમજો કિંમત વધીને થઈ ગઈ છે કેટલી, 300. એક જ વર્ષમાં 50% વધારો. લિમિટ મારો યાર જીવનમાં, તમે તો આમ સીધું 50% વધારી દેશો. તમારી જ કાર છે ને, કાલે ગતિ આપણે બનાવી હતી ને 10 રૂપિયાવાળી, હવે 200 રૂપિયાવાળી કાર તમે બનાવી રહ્યા છો. તો એક વર્ષ પછી એની કિંમત વધારીને કેટલી કરવી છે બોલો, 10% વધારો કરી દો યાર, બહુ થઈ ગયો 10% તો, હે ને. તો 10% 200 રૂપિયા ઉપર 10% થશે, કેટલું વધે, 220 થાય યાર. 100 ઉપર 10 ના, તો 200 ઉપર 20 થઈ ગયું કે નહીં. તો એક કારની કિંમત કેટલી થઈ ગઈ, 220, અને 5 કાર બની તો ટોટલ કિંમત કેટલી થઈ, 1100. સાયન્સના સ્ટુડન્ટ છો ને, મેથ્સ બી લીધું હતું 11-12માં, વાંધો નથી. તો 2023-24ની નોમિનલ જીડીપી કેટલી થઈ ગઈ, 1100. તો હવે હું તમને કહું કે 2023-24નો જીડીપી ગ્રોથ રેટ કેટલું, તો આપ શું કહેશો, જીડીપી ગ્રોથ રેટ કેટલું છે, 10% કહેશો કે નહીં. ભાઈ ગ્રોથ રેટ કોને કહેવાય છે, આ વર્ષની જીડીપી પાછલા વર્ષની જીડીપી કરતા જેટલા ટકા વધી હોય એને શું કહેવાય, એને ગ્રોથ રેટ કહેવાય, વિકાસ દર કહેવાય કે નહીં. તો જીડીપી પાછલા વર્ષ કરતા આ વર્ષે કેટલી વધી ગઈ, 10% વધી ગઈ કે નહીં. તો જીડીપી ગ્રોથ રેટ કેટલું કહેશો આપ, 10%. શું કહેશો, 10%. હવે જો બેઝિકલી આ જીડીપી ગ્રોથ રેટ છે, આ જીડીપી ગ્રોથ રેટ કેમ કાઢવામાં આવે છે, જીડીપી ગ્રોથ રેટ કેમ કાઢવામાં આવે છે. તો જીડીપી ગ્રોથ રેટ એટલા માટે કાઢવામાં આવે છે જેનાથી સરકારને ખબર પડે કે ભાઈ દેશની અંદર ઉત્પાદન પ્રક્રિયાઓ કેવી ચાલી રહી છે, ઉત્પાદન પ્રક્રિયાઓ વધી રહી છે કે ઘટી રહી છે. જો ઉત્પાદન પ્રક્રિયાઓ વધી હશે તો પછી શું આવશે, ગ્રોથ રેટ વધારે આવશે કે નહીં. હવે જો ઉત્પાદન પ્રક્રિયાઓ વધી રહી હોય તો પછી ગવર્મેન્ટ કોઈ ટેન્શન લેશે નહીં કે ભાઈ બધું મસ્ત ચાલી રહ્યું છે, ઉત્પાદનો મસ્ત થઈ રહ્યા છે, તો આપણે શું કરી શકીએ છીએ, ઉદ્યોગો ઉપર હજી બી થોડા કરવેરા લગાવી શકીએ છીએ. કેમ કે શું થઈ રહ્યા છે, ઉદ્યોગો કમાઈ રહ્યા હોય તો જ ઉત્પાદન વધી રહ્યું હોય કે નહીં. તો થોડું કરવેરા વધારીને આપણે બી થોડું કમાઈ લઈએ. પણ જો જીડીપી ગ્રોથ રેટ ઓછું આવે કાં તો નેગેટિવ આવી જાય તો ગવર્મેન્ટને ખ્યાલ આવે કે યાર શું નથી, ઉત્પાદન પ્રક્રિયા યોગ્ય દિશામાં ચાલી રહી નથી. તો આપણે શું કરવું જોઈએ, ઉદ્યોગોને સપોર્ટ કરવું જોઈએ. તો પછી સરકાર શું આપે, સબસિડી આપે, કરવેરામાં શું કરી દે, કરવેરામાં છૂટ આપી દે, એવું બધું કરે. તો ગવર્મેન્ટની પોલિસી નક્કી કરવા માટેનો એક મોટો ડ્રાઇવિંગ ફેક્ટર છે કોણ, જીડીપી ગ્રોથ રેટ. એ જીડીપી ગ્રોથ રેટથી શું કરે છે, ગવર્મેન્ટ પોતાની પોલિસી ડિસાઇડ કરે છે કે પોતાની પોલિસી એને કેવી રાખવી છે, કન્સ્ટ્રક્ટિવ લાવવી છે કે પછી એક્સપાન્સિવ રાખવી છે. એક્સપાન્સિવ મતલબ એમને વધારે સહાય કરવી છે કે નહીં. પણ જો તમે નોમિનલ જીડીપી ઉપર તમે જીડીપી ગ્રોથ રેટ કાઢો તો તમારું ઉત્પાદન વધે કે ના વધે, જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ જ આવતો જાય. જેમ કે જો 2022-23માં બી કાર કેટલી બની રહી હતી, 5. 23-24માં બી કેટલી બની, 5 જ બની કે નહીં. તો શું ઉત્પાદન વધ્યો, ઉત્પાદન તો વધ્યો નહીં, કાર કેટલી છે, 5ની 5 છે, તો બી તમારો ગ્રોથ રેટ કેટલો આવી રહ્યો છે, 10% આવી રહ્યો છે કે નહીં. તો શું એકચ્યુઅલમાં તમારું ઉત્પાદન 10% વધ્યો છે નહીં. તો એના કારણે છે ને જે જીડીપી ગ્રોથ રેટ છે આના ઉપરથી નથી કાઢવામાં આવતું, રાઈટ. નોમિનલ જીડીપી થી જીડીપી ગ્રોથ રેટ કાઢવામાં આવતું નથી.
રિયલ જીડીપી ઉપરથી કાઢવામાં આવે છે. કઈ જીડીપી થી? રિયલ જીડીપી. જે રિયલ જીડીપી ને આપણે શું કહીએ છીએ? જીડીપી એટ બેઝ પ્રાઇસ, હે ને? નોમિનલ જીડીપી ને આપણે શું કીધું? જીડીપી એટ કરંટ પ્રાઇસ. અને રિયલ જીડીપી ને આપણે શું કહીએ છીએ? જીડીપી એટ બેઝ પ્રાઇસ. હવે જીડીપી એટ બેઝ પ્રાઇસ શું છે આને બી સમજો, રાઈટ? જો બેઝિકલી અત્યારે આપને પૂછે ને કે જીડીપી માટેનો બેઝ યર કયો છે, તો બેઝ યર કયો છે અત્યારે? અત્યારે 2011 ને 12 જ. હમણાં ન્યૂઝમાં હતા થોડા દિવસ પહેલા, 4-5 મહિના થઈ ગયા કે જે જીડીપી બેઝ યર છે એ ચેન્જ કરીને લોકો શું કરવાના છે? 20-21 કરવાના છે. શું કરવાના છે કૃષ્ણાજી? 20-21. બટ પછી શું કર્યું છે? હમણાં ક્લિયરિફિકેશન આવ્યો છે સરકારનો કે હાલમાં બેઝ યર ચેન્જ કરવાનો સરકારનો કોઈ શું નથી. શું નથી? હા બોલો, વાંધો નહીં. શું નથી બોલો? વિચાર નથી. અત્યારે કોઈ વિચાર નથી, રાઈટ? એટલા માટે કેમ કે 2020, 2021 આ બધા શું હતા? પેન્ડેમિકનો યર હતો કે નહીં? એમાં એમ બી ઉત્પાદન ગતિવિધિ શું થઈ ગઈ હતી? બહુ ઓછી થઈ ગઈ. તો કોઈ બી એવો વર્ષને બેઝ યર ના લેવો જોઈએ જ્યાં ઉત્પાદન ગતિવિધિઓને શું થયું હોય? બહુ મોટી અસર પડી હોય. નહીં તો આગળના સમયમાં બી શું હશે? હંમેશા જે બી બેઝ યર તમે લેશો ને એની અસર આવનારા સમયમાં આપણે દેખાતી જ રહેશે. કેવી રીતે દેખાતી રહેશે? અહીંયા આપ સમજો કે બેઝ યર કોને કહેવાય? કોને કહેવાય મિત્ર બેઝ યર? તો 2011-12 ને કહેવાય બેઝ યર, એવું નહીં. 11-12 પહેલા શું હતું? આપણો બેઝ યર 2004-5 હતો. શું હતો? 4-5 હતો. પછી શિફ્ટ કરીને શું કર્યું છે? 11-12 કર્યો છે. હવે શિફ્ટ કરીને 20-21 નહીં કરીશું, બીકોઝ 20-21 શું છે? થોડો પેન્ડેમિકનો ફેસ છે કે નહીં? 21-22 એવું બધું કરશે, પણ થોડું આગળ નીકળી જશે પછી કરશે જરૂર, જેનાથી જીડીપીનું સાઇઝ એકદમથી વધી જાય છે બેઝ યર ચેન્જ કરવાથી. હમણાં તમને ખબર પડશે કેવી રીતે વધી જાય છે. જો બેઝ યર એ વર્ષને કહેવાય છે ને જે વર્ષની કિંમતને તમે શું લો છો? દર વર્ષે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે લો છો. જે વર્ષની કિંમતને આપ શું કરી દો છો? ફિક્સ કરી દો છો. જેમ કે સમજો કે તારી કંપની 2022-23 ચાલુ થઈ. ક્યારે ચાલુ થઈ? 2022. હવે 2022-23 જે કાર બને એ કારની કિંમત કેટલી હતી? 200 રૂપિયા. કેટલી હતી? 200 રૂપિયા. તો 2022-23 જો તમે બેઝ યર ગણો, શું ગણો? બેઝ યર. તો 2022-23 તમારી કારની કિંમત જે 200 રૂપિયા હતી ને એ 200 રૂપિયા ફિક્સ થઈ જશે. શું થઈ જશે? ફિક્સ. હવે દર વર્ષે તમે શું લેશો? કારની કિંમત તો 200 રૂપિયા જ લેશો, ભલે કોઈ બી વર્ષની જીડીપી ગણો. લાઇકવાઇઝ કે તારો 2030-31ની જીડીપી ગણીએ તમારા કંપનીને, કે તમારા કંપનીમાં 2030-31 જે ઉત્પાદન થયો ને ઉત્પાદનની કિંમત કેટલી? તો તમે સમજો 2030-31 10 કાર બનાવો છો. કેટલી કાર બનાવો છો? 10. તો એ 10 કાર બનાવો છો, પણ 2030-31 આવી ગયું છે. તો હવે 30-31 તો શું નહીં હોય? કારની કિંમત 200 રૂપિયાની હોય ને, બટ ઓબ્વિયસ છે વધી ગઈ હશે. વધીને કેટલી થઈ ગઈ? એટલે 300 તારો ફેવરેટ નંબર છે એવું છે કે? વધીને 400 થઈ ગઈ. 8 વર્ષ થઈ ગયા યાર, રાઈટ? તો વધીને 400 થઈ ગઈ. તો નોમિનલ જીડીપી માટે શું કરશે તું? 400 થી મલ્ટીપ્લાય કરશે. શેનાથી? કેમ કે નોમિનલ જીડીપીમાં આપણે શું કરીએ છીએ? કરંટ પ્રાઇસ લઈએ છીએ કે નહીં? જે વસ્તુ ચાલી રહી કિંમત વસ્તુની એ જ વસ્તુની કિંમત લઈ લઈએ છીએ. તો તમારી નોમિનલ જીડીપી કેટલી આવશે? 4000. કેટલી આવશે? 4000. પણ વાત જ્યારે રિયલ જીડીપીની આવશે તો રિયલ જીડીપી માટે વસ્તુની કિંમત એ ગણવામાં આવે છે જે તમે બેઝ યર તરીકે લીધું હોય. 2022-23 શું લીધું હતું? તમે કંપનીનો બેઝ યર તરીકે લીધું હતું કે નહીં? અને 2022-23 કિંમત કેટલી હતી? 200. તો અહીંયા આપ કિંમત કેટલી લેશો? 200 જ લેશો. અને આપની રિયલ જીડીપી કેટલી બનશે? 2000. હવે તમારે કંપનીનું ઉત્પાદન કેટલું વધ્યું એના માટે આપ શું કરશો? જે રિયલ જીડીપીનો ડિફરન્સ છે ને એ જોશો. ખ્યાલ આવ્યો? લાઇકવાઇઝ અહીંયા તમારી રિયલ જીડીપી કેટલી બનશે? 200 ગુણ્યા 5 છે કે નહીં? 1000 બને કે નહીં? કેમ કે ભાઈ 2022-23 ને તમે બેઝ યર લીધો છે, તો ત્યાં તો શું હશે? નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી સરખી થઈ જશે. કેમ કે જે બેઝ યર છે શું છે? કરંટ યર છે કે નહીં? નહીં પડી રહી ટપે. તો અહીંયા 1000 છે, અહીંયા વધીને કેટલું થઈ ગયું? 2000. તો તમારું જીડીપી ગ્રોથ રેટ 8 વર્ષનો કેટલો થયો? 100% થયો કે નહીં? 1000 થી વધીને તમારી જીડીપી કેટલી થઈ ગઈ? 2000. અને આ 8 વર્ષમાં શું તમારું ઉત્પાદન 100% વધ્યો છે? તો યસ, 100% વધ્યો છે. જો અહીંયા તમે 5 જ કાર બનાવતા હતા કે નહીં, અહીંયા તમે કેટલી કાર બનાવી રહ્યા છો? 10. ખ્યાલ આવ્યો? બાકી તમે જો રિયલ જીડીપીની જગ્યાએ નોમિનલ જીડીપી મેચ કરો તો અહીંયા તમારી નોમિનલ જીડીપી કેટલી છે? 4000. અને અહીંયા તમારી નોમિનલ જીડીપી કેટલી છે? 1000.
તો 1000થી વધીને શું થઈ ગયું? 4000 થઈ ગયું કે નહીં? તો 300 ગણાનો વધારો થયો, હે ને? પણ એ 300 ગણાનો વધારો થયો તો શું તમારા ઉત્પાદનમાં 300 ગણાનો વધારો થયો છે? તમારા ઉત્પાદનમાં તો ખાલી શું થયો છે? 100 ગણાનો જ વધારો થયો છે. બાકી 200 ગણામાં શું થઈ ગયું છે? જે ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશનની અસર છે કે નહીં? તો ઇન્ફ્લેશનની અસરને બાદ કરવા માટે, મોંઘવારીની અસરને બાદ કરવા માટે શું લેવામાં આવે છે? રિયલ જીડીપી. જેનાથી આપને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે જો આપની જીડીપી વધી રહી છે તો એ જીડીપીનો વધારો શેના કારણે હોય? ઉત્પાદનના વધારાના કારણે જ હોય. જેનાથી આપને એક્ઝેક્ટ ખ્યાલ આવે, ગવર્મેન્ટને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ઉત્પાદન ક્રિયાવિધિ વધી રહી છે કે ઘટી રહી છે. ખ્યાલ આવ્યો? ના બોલ, નહીં આવ્યો તેમાં કોઈ વાંધો નહીં. નહીં આવ્યો ને? વાંધો નહીં, સાયન્સ વાળાને એમ બી નથી આવતું. તમને આવ્યો ખ્યાલ? વાંધો નહીં, વધારે પાડ દઈએ. જો એવું હશે જીવનમાં, તમે ક્યારેક આ રીતે જોયું નથી ને, આ લોકોને તો ઓલમોસ્ટ થોડી વખત જોયું છે એટલે થોડું ટપ્પી તો પડી રહી છે કે આપણે શું કહી રહ્યા છે. ખબર પડે છે ને કૃષ્ણાજી? શું કહી રહ્યા છે બતાવો. હવે ખબર પડશે. આપણે આમ ફોલ્ડ નતો કર્યો ને, હું ભૂલી ગયો. આના જ વિશે ને, રિયલ જીડીપી, નોમિનલ જીડીપી વિશે બોલો. સમજી ગયા? દિવ્યાજી તમને ખબર પડી કે? વાંધો નહીં, ખબર તો પાડીને જ રહીશું. કેમ કે આ નહીં ખબર પડે ને તો જીડીપી ડિફ્લેટર બી ખબર નહીં પડે. અને 2 વર્ષની પહેલાંના એક્ઝામમાં ક્વેશ્ચન જીડીપી ડિફ્લેટરથી હશે. આ બધા ટેકનિકલ ટર્મ છે, એક વખત તમને તકલીફ પડશે, બટ ઇફ યુ ટ્રાય દેન એક વખત ફિક્સ થઈ ગયું ને કોન્સેપ્ટ મગજમાં તો પછી આપને વાંધો નહીં આવે. જો તમને ફરીથી કહું છું, જીડીપીમાં આપ શું કરો છો? શું કે જે વસ્તુનું ઉત્પાદન થયો છે, ઉત્પાદનની કિંમત કેટલી છે જો છો કે નહીં? દર વર્ષે તમારું ઉત્પાદન વધે તો તમારી જીડીપી વધે છે કે નહીં? પણ શું એવું પોસિબલ છે કે ઉત્પાદન એટલું એટલું રહે તો બી જીડીપી વધી જાય? હા, પોસિબલ છે. હા, કિંમત વધારના કારણે, મોંઘવારીના કારણે, છે કે નહીં? હવે તમે સરકાર છો, શું તો તમે જીવનમાં સરકાર, તો તમે ઉદ્યોગોને છૂટ ક્યારે આપશો? જ્યારે ઉદ્યોગોનું ઉત્પાદન નહીં વધી રહ્યું હશે ત્યારે જ આપશો ને. બાકી ઉદ્યોગોનું ઉત્પાદન જ્યારે વધી રહ્યું હશે ત્યારે તમે શું કરશો? એનાથી ટેક્સ માંગશો ને કે તું તો ખૂબ ઉત્પાદન કરીને વેચે છે, કમાય છે, લાય થોડું મને બી આપ. આના હિસાબે તમે શું કરો છો? તમારી પોલિસી ડિસાઇડ કરો છો. હવે એ પોલિસી ડિસાઇડ કરવા માટે આપણી પાસે હોય છે જીડીપી ગ્રોથ રેટ. શું હોય છે? જીડીપી ગ્રોથ રેટ. જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ આવે તો એનો મતલબ છે ઉત્પાદન શું થઈ રહ્યું છે? ઉત્પાદન વધી રહ્યું છે. તો પછી ગવર્મેન્ટ કોઈ ટેન્શન લેશે નહીં, એને કરવેરા થોડા વધારશે. પણ જો જીડીપી ગ્રોથ રેટ બહુ ઓછું આવે કે નેગેટિવ આવી જાય તો એનો મતલબ ઉત્પાદન વધવાની જગ્યાએ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. અને સરકાર શું આપશે? પછી ઉદ્યોગોને છૂટ આપશે કે આટલા બધા કરવેરા અમને આપો છો, એના કારણે તમારી ઉત્પાદનની કિંમત વધી જાય છે અને આ કિંમત વધવાના કારણે લોકો ખરીદતા નથી. એવું કરો ત્યારે એક વર્ષ અમને કરવેરા ના આપો, જેનાથી કિંમત થોડી ઘટે, અને કિંમત થોડી ઘટશે તો લોકો પછી ખરીદશે, તો તમારું ઉત્પાદન થોડું વધશે, તો પછી તમે કમાજો ત્યારે પછી આપણે ટેક્સ આપજો, છે કે નહીં? આ રીતે તમને પોલિસી ડિસાઇડ કરવી હોય છે. હવે આ જીડીપી ગ્રોથ રેટ જો તમે નોમિનલ જીડીપીથી કાઢો ને, નોમિનલ જીડીપી એટલે જે કિંમત ચાલી રહી હોય એ જ વર્ષની કિંમત આપ શું કરી લો? એ જ વર્ષની કિંમતને આપ લઈ લો, તો એનાથી જે આંકડો મળે એ શું છે? નોમિનલ જીડીપી. તો જો નોમિનલ જીડીપીથી તમે શું કરો છો? ગ્રોથ રેટ કાઢો છો, તો ઉત્પાદન વધે કે ના વધે? ગ્રોથ રેટ તો પોઝિટિવ આવે કે નહીં? છે કે નહીં? કેમ? એ જ વર્ષની, કેમ કે શું થઈ રહ્યું છે? મોંઘવારીના કારણે કિંમત તો વધી જ રહી છે કે નહીં? જેમ કે સમજો અત્યારે 2000 શું ચાલી રહ્યું છે? 22-23 ચાલી રહ્યું છે, અને 2022-23માં ફરીથી આપણે વાત કરી કે આપણું ઉત્પાદન શું છે? કારનું છે કે નહીં? આપણે 10 કાર બનાવી રહ્યા છે. કેટલી કાર? 10. અને એક કારની કિંમત કેટલી? કેમ 400 રૂપિયા યાર? તો આપણે 200 રાખી દે ને, 100 રૂપિયા. ચાલ બરાબર ને, બાળકો થોડું કાર લઈ શકે એટલા માટે આપણે 100 રૂપિયા રાખીએ. તો 10 × 100 કેટલું થઈ ગયું? 1000 થઈ ગયું કે નહીં? તો આપણી 2022-23ની જીડીપી કેટલી બની? 1000 રૂપિયા. હવે સમજ આવી ગયું 2023-24. હવે 2023-24માં બી તમારી શું થાય છે? 10 જ કાર બને છે. પણ 2023-24માં તો હવે 100 રૂપિયા કિંમત નહીં રહે, હે ને? કેટલી થઈ ગઈ? હા, ભાવ હશે તો વધીને કેટલું થઈ ગયું? 110. તો હવે તમારી જીડીપી કેટલી આવી રહી છે? 1100 આવી ગઈ નહીં?
તો હવે તમારું જો કોઈ ગ્રોથ રેટ કે ભાઈ જીડીપી ગ્રોથ રેટ કેટલું, તો ગ્રોથ રેટ કોને કહેવાય છે? પાછલા વર્ષની જીડીપી કરતા આ વર્ષની જીડીપીમાં જેટલા ટકાનો વધારો થયો હોય ને એને ગ્રોથ રેટ કહેવાય. જે તમે કાલે કહેતા હતા 6% જીડીપી, એમ એ જીડીપી ને તે શું હોય છે? ગ્રોથ રેટ. ગ્રોથ રેટ એટલે પાછલા વર્ષની જીડીપી કરતા આ વર્ષની જીડીપીમાં જેટલા ટકાનો વધારો થયો હોય એને ગ્રોથ રેટ કહેવાય. તો 2022-23 ની જીડીપી કેટલી હતી? 1000. 2023-24 ની કેટલી છે? 1100. તો 2023-24 માં આપની જીડીપીમાં કેટલા ટકાનો વધારો થયો? પાછલા કરતા આ વર્ષે 10% વધારો થયો કે નહીં? તો જીડીપી ગ્રોથ રેટ કેટલો આવ્યો? 10%. આવ્યો કે નહીં? હવે જો ગવર્મેન્ટને તમે આવું કહો કે ભાઈ જીડીપી ગ્રોથ રેટ 10% છે, તો એનો મતલબ ગવર્મેન્ટને લાગશે કે ભાઈ ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો છે? 10% વધારો થયો છે. પણ શું એકચ્યુઅલમાં ઉત્પાદનમાં 10% વધારો થયો છે? જો ઉત્પાદનમાં 10% વધારો થયો તો અહીંયા 11 કાર હોવી જોઈએ, પણ અહીંયા બી 10 કાર છે, અહીંયા બી 10 કાર છે. ઉત્પાદનમાં કોઈ વધારો છે નહીં. તો કેમ તમારો ગ્રોથ રેટ પોઝિટિવ આવી રહ્યો છે? એ ઇન્ફ્લેશન છે, 10%નું ઇન્ફ્લેશન બતાવી રહ્યો છે કે ભાઈ 10% શું થયો છે? મોંઘવારી વધી છે. એના કારણે શું છે? તમારું જીડીપીનો સાઇઝ વધ્યો છે. તો આ જે જીડીપી જે મેં દર વર્ષના હિસાબથી કાઢો છો, એ જ જીડીપીને આપણે શું કહીએ છીએ? નોમિનલ જીડીપી. શું કહીએ છીએ? નોમિનલ જીડીપી. અને આને જ કહીએ છીએ જીડીપી એટ કરંટ પ્રાઇસ. આ જીડીપી એટ કરંટ પ્રાઇસ ઉપર જો તમે ગ્રોથ રેટ કાઢો તો તમને ક્લિયર પિક્ચર મળે નહીં. તમારું ઉત્પાદન વધે કે ના વધે, આ તો પોઝિટિવ જ આવ્યું કે નહીં? ક્યારે પોઝિટિવ આવવું જોઈએ? જ્યારે ઉત્પાદન વધે. જ્યારે ઉત્પાદન ઘટે તો શું થવું જોઈએ? નેગેટિવ. અને ઉત્પાદનમાં કોઈને અસર ના હોય તો આન્સર શું આવવું જોઈએ? 0%. પણ આમાં આવું થઈ રહ્યો નથી. ઇન કેસ ચલો તમારું ઉત્પાદન વધવાના બદલે તમારું ઉત્પાદન ઇન કેસ ચલો ઘટી બી જાય, સમજો કે અહીં 10 ની જગ્યાએ આપણે 9 કરી દઈએ, પણ ઇન્ફ્લેશન એ વખતે બહુ વધારે હોય, સમજો ઇન્ફ્લેશન વધીને કેટલી થઈ ગઈ હોય, તો લેટ્સ સે કે 130 રૂપિયા થઈ ગયો હોય અહીંયા ભાવ, તો 130 × 9 આન્સર શું આવશે? 1170 આવશે કે નહીં? તો બી તમારી ગ્રોથ રેટ શું આવશે? પોઝિટિવ આવશે કે નહીં? કે ભાઈ અહીંયા 1000 રૂપિયા જાય તો અહીંયા કેટલું થઈ ગયું? 1170 છે કે નહીં? તો કેટલા ટકાનો વધારો થયો? 17.7% નો વધારો તમે કહેશો. પણ વધારો તો છોડો, ઉત્પાદનમાં તો શું થયો છે? ઘટાડો થયો છે. તો નોમિનલ જીડીપી ઉપરથી જો ગ્રોથ રેટ કાઢીને ગવર્મેન્ટ કાઢે જોવે તો પછી તો હંમેશા પોઝિટિવ જ મળે. હજી બી કરવેરા ઠોકી દે આના ઉપર, પણ આને કરવેરા નથી. હવે શું છે? આને છૂટની જરૂર છે કે નહીં? કે ભાઈ ઉત્પાદન વધી નહીં રહ્યો, ઘટી રહ્યો છે. તો ગવર્મેન્ટને એક્ઝેક્ટ ખ્યાલ આવે ને, એટલા જ માટે ગવર્મેન્ટ શું કરે છે? ગ્રોથ રેટ ક્યારેક નોમિનલ જીડીપીથી, ગવર્મેન્ટ મતલબ આ બધું કામ કોણ કરે છે? સીએસઓ કરે છે કે નહીં? સીએસઓ જે ગ્રોથ રેટ પ્રિડિક્ટ કરે છે એ ક્યારેક બી નોમિનલ જીડીપી ઉપર નહીં કરતું. શેના ઉપર કરે છે? રિયલ જીડીપી ઉપર. શેના ઉપર? રિયલ. આ બી ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં કે જીડીપી વિકાસ દર નીચેમાંથી કઈ જીડીપીથી કાઢવામાં આવે છે? નોમિનલ જીડીપી, રિયલ જીડીપી, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. તો આન્સર શું આવશે? રિયલ જીડીપીથી શું કાઢવામાં આવે છે? જીડીપી ગ્રોથ રેટ કાઢવામાં આવે છે. હવે રિયલ જીડીપી શું છે? તો રિયલ જીડીપી મતલબ મોંઘવારીની અસરને નાબૂદ કરતા, રાઈટ, જે જીડીપી છે ને એ જીડીપીને કહીએ છીએ આપણે રિયલ જીડીપી. મોંઘવારીની અસરને નાબૂદ કરીને જે જીડીપી મળે છે. હવે મોંઘવારીની અસરને નાબૂદ જો તમને કરવી છે તો આપણે શું કરવું પડશે? કિંમતને સ્થિર કરવી પડશે કે નહીં? હે ના? કેમ કે મોંઘવારીને કારણે શું થશે? દર વર્ષે કિંમત વધશે. તો મોંઘવારીના કિંમત કારણે આપણે કિંમતને વધારવાનો છે, કિંમતને સ્થિર કરી દેવાનો છે. હવે જે વર્ષની કિંમતને આપ શું કરશો? સ્થિર કિંમત તરીકે લેશો, એ જ વર્ષને કહેવાય છે બેઝ યર. શું કહેવાય છે? બેઝ યર. જેમ કે અત્યારે આપણી રિયલ જીડીપી ગણવા માટેનો બેઝ યર કયો છે? 2011-12. અત્યારે આપણી રિયલ જીડીપી ગણવા માટેનો બેઝ યર કયો છે? તો અત્યારે આપણો બેઝ યર છે 2011-12. શું છે? 2011-12. એનો મતલબ ભલે તમે 2022-23 ની જીડીપી ગણો, 2022-23 ને જો તમને શું ગણવાની છે? રિયલ જીડીપી ગણવાની છે. તો ઉત્પાદન તો તમે કયા વર્ષનું લેશો? 2022-23 નું લેશો. સમજો એ જ કારની આપણે વાત કરીએ, રાઈટ, કે તારી કારની કંપની બહુ જૂની છે. કેટલી જૂની છે? બહુ જૂની. 2010 ચાલુ કરી હતી. ક્યારે ચાલુ કરી હતી? 2010. અને 2010 જ્યારે ચાલુ કરી તો 2011-12 જ્યારે તમે કાર ઉત્પાદિત કરતા હતા તો 2011-12 એ કારની કિંમત હતી 10 રૂપિયા. કેટલા રૂપિયા? 10 રૂપિયા. ખ્યાલ આવ્યો? પણ હવે આવી ગયું છે 2022-23. શું આવી ગયું છે? 2022. અને 2022-23 કારની કિંમત વધીને થઈ ગઈ છે 20 રૂપિયા. કેટલા રૂપિયા? 20 રૂપિયા. તો હવે તમને કોઈ કહે કે ભાઈ તમારી નોમિનલ જીડીપી કેટલી? તો તમારા 2022-23 નો જે ઉત્પાદન છે કારોનો
એ ઉત્પાદન છે 100 કારનો. કેટલા કારનો? 100. તો જો તમને કે તમારી નોમિનલ જીડીપી કેટલી, તો નોમિનલ જીડીપીમાં શું કરશો? જે વર્ષ ચાલુ વર્ષ છે એ જ વર્ષની કિંમત લેશો કે નહીં? તો તમે કિંમત લેશો કેટલા રૂપિયા? 20 રૂપિયા. કેમ કે 2022-23ની કિંમત કેટલી? 20. તો આન્સર શું આવશે? નોમિનલ જીડીપી કેટલી? 2000. પણ જો કોઈ કહે કે રિયલ જીડીપી કેટલી, તો ઉત્પાદન તો 2022-23નું લેવાનું. કેટલો છે 2022-23નું ઉત્પાદન? 100 કારનો. પણ કિંમત કઈ લેવાની? બેઝ યર વાળી, હે ને? કેમ કે રિયલ જીડીપીમાં આપણે શું કરવાનું છે? જે મોંઘવારીની અસર છે એને નાબૂદ કરવાની છે. તો મોંઘવારીની અસર નાબૂદ કરવા માટે શું કરીએ છીએ? આપણે કિંમતને ફિક્સ કરી દઈએ છીએ. જે વર્ષની કિંમત ફિક્સ કરીએ છીએ એ જ વર્ષને શું કહીએ છીએ? બેઝ યર. તો 2011-12માં તમારી કારની કિંમત કેટલી હતી? 10 રૂપિયા હતી કે નહીં? તો અહીંયા 10 રૂપિયા રાખશો તો તમારી રિયલ જીડીપી 2022-23ની કેટલી આવે? 1000 આવી. કેટલી આવી? 1000. હવે જો જ્યારે 2011-12 હતું, 2011-12માં તમે 50 કારનું ઉત્પાદન કરતા હતા. કેટલા કારનો? 50. 2011-12માં જ્યારે તમે 50 કારનું ઉત્પાદન કરતા હતા ત્યારે એક કારની કિંમત કેટલી હતી? 10 રૂપિયા હતી કે નહીં? તો 2011-12માં તમારી જીડીપી કેટલી? 500. અને 2022-23માં કેટલી? 1000. અહીંયા રિયલ જીડીપી કેટલી? 500. અહીંયા રિયલ જીડીપી કેટલી? 1000. તો મતલબ શું થયો? ઉત્પાદનમાં 100% વધારો થયો કે નહીં? ગ્રોથ રેટ કેટલો આવ્યો? 100%. તો શું તમારું ઉત્પાદનમાં 100% વધારો થયો છે? તો થયો છે. અહીંયા જો 50 જ હતો, અહીંયા કેટલું થયો છે? 100. પણ જો તમે નોમિનલ જીડીપી ગણો, શું ગણો? નોમિનલ. તો 2011-12ની તમારી નોમિનલ જીડીપી કેટલી છે? 500. કેમ કે 2011-12 તમારો બેઝ યર જ છે કે નહીં? તો રિયલ જીડીપી ગણવા માટે બી તમે શું કર્યું? 11-12ની જ કિંમત લીધી અને નોમિનલ જીડીપી ગણવા માટે બી શું કરી? 11-12ની જ કિંમત લીધી. કેમ કે એ જ વર્ષ તમારો શું છે? બેઝ યર. ખ્યાલ આવ્યો કે નહીં તમને? તો ત્યારે તમારી નોમિનલ જીડીપી કેટલી? 500. અત્યારે તમારી નોમિનલ જીડીપી કેટલી છે? 2000. તો 500 થી 2000 એટલે કેટલા ટકાનો વધારો થયો? 300% વધારો થયો કે નહીં? પણ શું ઉત્પાદનમાં 300% વધારો થયો છે? 100% વધારો થયો છે. તો આના ઉપરથી જો તમે ગ્રોથ રેટ કાઢી દો તો પછી શું થાય? ખોટી પિક્ચર જાય કે નહીં? તો આપ શેનાથી કાઢો છો? રિયલ જીડીપી. રિયલ જીડીપી ત્યારે જ વધે છે ને જ્યારે શું થાય છે? જ્યારે ઉત્પાદન વધે છે. ઇન કેસ સમજો કે તમારું 2022-23માં બી શું હતું? કાર 50 જ તમે ઉત્પાદન કરી, તો 50 × 100 આન્સર શું આવત તમારો? 500 જ આવત કે નહીં? તો જો 11-12માં બી 500 હતો અને શું છે 22-23માં બી 500 હતો, તમે કહેશો જીડીપી ગ્રોથ રેટ શું આવ્યો? 8 વર્ષમાં 0 આવ્યો. તો એકચ્યુઅલમાં 0 જ છે. કેમ કે ત્યારે બી ઉત્પાદન કેટલો હતો? 50 જ હતો. અત્યારે બી ઉત્પાદન કેટલો છે? 50 જ છે કે નહીં? મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે રિયલ જીડીપીમાં મોંઘવારીની અસરને નાબૂદ કરવા માટે શું કરવામાં આવે છે? કોઈ એક વર્ષની કિંમતને ફિક્સ કરી લેવામાં આવે છે અને જે વર્ષની કિંમતને આપણે ફિક્સ કરીએ છીએ એને શું કહીએ છીએ? બેઝ યર કહીએ છીએ. એટલા માટે આપણે ટ્રાય કરીએ છીએ કે બેઝ વર્ષ એવા વર્ષને લઈએ જે વર્ષે કિંમતમાં બહુ મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો હોય નહીં. કેમ કે તમે સમજો કે કોઈ એવો વર્ષ આધાર કિંમત તરીકે લઈ લીધો કે જે વર્ષે કિંમતો શું હતી? બહુ ઊંચી હતી. સમજો અહીંયા દુકાળ પડી ગયું. શું પડી ગયો? દુકાળ. દુકાળ પડી ગયો તો શું થઈ ગયું? જેમ કે શ્રીલંકા છે, તો શ્રીલંકા અત્યારે 2022-23ને જો શું કરી લે? બેઝ યર લઈ લે તો શું થઈ જાય? એની જીડીપીનો સાઇઝ બહુ વધી જાય. એમ રિયલ પિક્ચરથી એકદમ દૂર હોય કે નહીં? કેમ કે અત્યારે શું છે? ત્યાં ઇકોનોમિક ક્રાઇસિસ છે કે નહીં? દરેક વસ્તુનો ભાવ શું થઈ ગયા છે? એના ઓરિજિનલ પ્રાઇસ કરતાં 100 ગણા વધી ગયા છે. ખ્યાલ આવે કે નહીં? પણ જ્યારે સ્થિતિ શું થશે? નોર્મલ થશે તો પછી કિંમતો નીચે આવી જાય કે નહીં? પણ એ દર વર્ષે કઈ કિંમત લેતો રહે? જો આધાર વર્ષ તરીકે આ વર્ષને લઈ લીધો તો આ જ વર્ષની કિંમત લેતો રહે કે નહીં? તો એનું તો બધું નેગેટિવમાં થવા લાગે. તો આવું નહીં કરવાનું હતું કે કોઈ વર્ષ બહુ વધારે કિંમત વધી ગઈ હોય કે બહુ કિંમત ઘટી ગઈ હોય એને તમે આધાર વર્ષ તરીકે લો. આધાર વર્ષ હંમેશા એવા વર્ષને લેવામાં આવે છે જે શું હોય? એક નોર્મલ યર તરીકે હોય, સામાન્ય વર્ષ તરીકે હોય, બહુ મોટો ઉતાર ચઢાવ એમાં જોવા મળ્યો ના હોય. તો 2011-12 કયો વર્ષ હતો? પણ 19, 20, 20, 21 એવા વર્ષો છે નહીં. તો આને બેઝ યર તરીકે કેલ્ક્યુલેટ લઈને જાય એ શું છે? સંભાવનાઓ ઓછી છે. હવે કશું ખ્યાલ આવ્યો દિવ્યાજી? લાગતું તો નહીં તમારા ચહેરાથી. જો તમને કેલ્ક્યુલેશન કરવાનું તો ક્યારેય કહેશે નહીં. આ તો કેલ્ક્યુલેશન તમને સમજાવવા માટે છે. કાંઈ ના ખબર પડી દે ને તો આટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આટલું. નીચેમાંથી કઈ કિંમતમાં વર્તમાન વર્ષની કઈ જીડીપી માટે વર્તમાન વર્ષની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે? તો નોમિનલ જીડીપી. કઈ જીડીપી માટે આધાર વર્ષની કિંમતને ધ્યાને લેવામાં આવે છે? રિયલ જીડીપી. આધાર વર્ષ કે અત્યારે કયા વર્ષ છે? 11-12 છે કે નહીં? અને પછી આપણે પૂછે કે જીડીપી વિકાસ દર કાઢવા માટે નીચેમાંથી કઈ જીડીપીનો ઉપયોગ કરવામાં આવે છે? રિયલ જીડીપી. આટલું જો તમને આવડે છે તો પછી તમે આન્સર તો કરી જ દેશો. આ તો ચલો આપણે એને કારણે કારનું ઉત્પાદન બધું કર્યું બરાબર ને, પણ કંપની ચાલી રહી નથી. કેમ?
ઉત્પાદન નથી ના ઉત્પાદન છે પણ તમારું આમ ફ્લક્ચ્યુએશન બહુ છે પ્રાઇસમાં યાર. ક્યારેક તમે 200 રૂપિયામાં વેચો છો, ક્યારેક સીધું 10 રૂપિયામાં વેચવા લાગો છો. આવું થોડી ચાલે યાર, રાઈટ? આ બંને ક્લિયર થયો કે નહીં? નોમિનલ જીડીપીનું બીજું નામ જીડીપી એટ કરંટ પ્રાઇસ, અને રિયલ જીડીપીનું બીજું નામ જીડીપી એટ બેઝ યર પ્રાઇસ. હવે બીજું એક હોય છે જીડીપી ડિફ્લેટર. આ જીડીપીનો પ્રકાર નથી, આ મોંઘવારીની અસર કેટલી છે ને એ આપને બતાવશે. જીડીપી ડિફ્લેટર આ બે સામાન્ય અક્ષરમાં જ લખી દઈએ. જીડીપી ડિફ્લેટર કોને કહેવાય છે? આ ખાસ યાદ રાખજો. જો દર વર્ષે આપણને શું મળે? બે જીડીપી મળે કે નહીં? કઈ બે જીડીપી મળે? એક તો નોમિનલ જીડીપી, એક રિયલ જીડીપી. જેમ કે 2022-23ની જીડીપી કાઢવાની હશે આપણે, તો એક જીડીપી તો આપણે કેવી રીતે ગણીશું કે જેટલી બી વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયો છે એ વસ્તુઓ અને સેવાની કિંમત 2023માં કેટલી છે, 2022-23માં કેટલી છે, એના આધારે ગણી લઈશું કે નહીં. એને કહીશું આપણે નોમિનલ જીડીપી. અને એક જીડીપી કેવી રીતે ગણીશું કે ઉત્પાદન તો 2022-23નું લીધું પણ કિંમત કઈ લીધી? 11-12ની, અને એને શું કહીશું? રિયલ જીડીપી. શું કહીશું? રિયલ જીડીપી. તો કઈ જીડીપી મોટી આવશે? નોમિનલ જીડીપી કે રિયલ જીડીપી? બટ ઓબ્વિયસ નોમિનલ જીડીપી મોટી આવશે કે નહીં, કેમ કે અત્યારની કિંમત લીધી છે તમે, અને રિયલ જીડીપી માટે 2011-12ની કિંમત લીધી છે કે નહીં. તો સમજો કે જે નોમિનલ જીડીપી છે રિયલ જીડીપી કરતાં 2 ગણા આવી. કેટલા ગણી આવી? 2 ગણી. તો એનો મતલબ શું થયો છે કે આ 8 વર્ષમાં મોંઘવારીમાં કેટલાનો ટકાનો વધારો થયો છે? 100% વધારો થયો છે એવું કહી શકીએ છીએ કે નહીં? નહીં સમજતા? કેમ આમ કેમ જોવા લાગો છો યાર બાત ઉપર યાર? અરે 2022-23ની સમજો નોમિનલ જીડીપી આવી 200 રૂપિયા. કેટલી આવી? 200 નોમિનલ જીડીપી. બે. અને જે રિયલ જીડીપી છે એ આવી 100 રૂપિયા. બંને 2022-23ની જ. તો 2022-23ના કિંમતના આધારે તમે શું કર્યું? નોમિનલ જીડીપી ગણ્યો તો 200 છે કે નહીં, અને 2011-12ના હિસાબથી ગણ્યો તો રિયલ જીડીપી એટલી જ 100. ઉત્પાદન તો આ વર્ષનું જ છે ને બંને વખતે, ખાલી કિંમત શું છે? અલગ અલગ વર્ષની છે. તો મતલબ 2011-12 કરતાં 2022-23 સુધી જે ટોટલ આપણી મોંઘવારી વધી, કેટલી વધી? 100% જેટલી વધી ગઈ કે નહીં. એના જ કારણે શું થયું છે? જીડીપીમાં 2 ગણાનું અંતર આવી ગયું કે નહીં. મતલબ 2011-12માં જો કિંમત 1 રૂપિયા હશે તો 22-23માં કિંમત કેટલી થઈ ગઈ હશે? 2 રૂપિયા છે કે નહીં. સમજો વસ્તુઓ 100 જ બને છે. વસ્તુ કેટલી બની? 100. 22-23માં કોઈ વસ્તુ 100 વસ્તુ બની. હવે આ 100 વસ્તુ રાઈટ, જો 2011-12માં ઉત્પાદન થાત તો 2011-12માં એ વસ્તુની કિંમત 1 રૂપિયા હતી. કેટલી હતી? 1 રૂપિયા. તો તમે 1 થી મલ્ટીપ્લાય કરો કે નહીં રિયલ જીડીપી માટે, 1 મલ્ટીપ્લાય બાય 100, તો આન્સર શું આવ્યો? 100. પણ આ 100 વસ્તુઓ 2022-23માં શું છે? જે કિંમત 2 રૂપિયા છે, તો 2 રૂપિયાના હિસાબથી કેટલી થઈ રહી છે? 200 થઈ રહી. તો ઉત્પાદન તો બંને વખત તમે 2022-23નું લીધું કે નહીં. એક વખત કિંમત 2022-23ની લીધી અને એક વખત કિંમત કઈ લીધી? 11-12. મતલબ 11-12 કરતાં શું થયું છે? 2022-23માં કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો છે? 100% વધારો થયો છે કે નહીં. તો એ બતાવે છે તમારો જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટર બતાવે છે કે મોંઘવારીમાં કેટલા ટકાનો વધારો થયો છે ને, કે મોંઘવારી કેટલી ટકાના વધી છે. કેમ કે જીડીપી ડિફ્લેટર બરાબર હોય છે નોમિનલ જીડીપી ડિવાઈડ બાય રિયલ જીડીપી. नॉमिनल जीडीपी डिवाइड बाय रियल जीडीपी. बेसिकली लाइक वाइज आप नॉमिनल जीडीपी 200 लेशो અને રિયલ જીડીપી 100 લેશો તો આવી ગયું ને 2 આન્સર. જીડીપી ડિફ્લેટર કેટલું બની ગયું? 2 બની ગયું. જીડીપી ડિફ્લેટર જો પોઝિટિવ આવી રહ્યો છે એનો મતલબ છે ઇન્ફ્લેશન વધી રહ્યો છે, અને જો જીડીપી ડિફ્લેટર નેગેટિવ થઈ ગયો મતલબ શું થયો છે? કન્ટ્રી રિસેશનમાં ગયો છે, મંદી આવી છે. અત્યારની કિંમત પહેલા વર્ષની કિંમતો કરતાં શું થઈ છે? ઓછી થઈ છે. નહીં પડી ટપ્પે? કેમ આમ જોઈ રહ્યો છે? આના તો બોલ. ઓ માય ગોડ. હું એકચ્યુઅલમાં 11-12માં મેથ જ હતું સાયન્સમાં. નોટ પોસિબલ. આપણે ગણિત બતાવી રહ્યા છે અત્યારે, ઇકોનોમિક્સ છે જ નહીં. જો સમજો જીવનમાં તું તો સમજતો હશે ને. કેમ? કેમ કે આપણે તો કંપની ચલાવી રહ્યા.
આ લોકો સામાન્ય માણસો છે એટલે સમજી નહીં રહ્યા. હું શું કીધું કે જીડીપી ડિફ્લેટરનું મહત્વ શું છે બતાવો. જીડીપી ડિફ્લેટરનું મહત્વ શું છે? લાઇકવાઇઝ મેં કીધું કે ભાઈ જીડીપી ડિફ્લેટર જે છે રાઈટ 2022-23 માટે 0.2 થઈ ગયું. કેટલો થઈ ગયો? 0.2. તો મતલબ 2022-23માં કિંમતોમાં વધારો થયો છે બેઝ યર કરતાં કે ઘટાડો થયો છે? બેઝ યર કરતાં ઘટાડો હશે તો જ એક કરતાં ઓછી આવે કે નહીં? એક આન્સર તો ક્યારે મળે? જ્યારે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી બંને સરખા હોય તો જીડીપી ડિફ્લેટર એક આવે કે નહીં? જીડીપી ડિફ્લેટર 1 મતલબ કોઈ ઇન્ફ્લેશન છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આધાર વર્ષમાં જે કિંમત હતી એ જ કિંમત શું છે ચાલુ વર્ષમાં બી જ. એટલા જ કારણે જીડીપી ડિફ્લેટર શું આવી રહ્યો છે? 1. પણ 1 કરતાં ઓછું ક્યારે આવશે? જ્યારે નોમિનલ જીડીપી ઓછું હશે અને રિયલ જીડીપી વધારે હશે કે નહીં? ભાઈ ડિનોમિનેટર જ્યારે ન્યુમિનેટર છેદ કરતા, હા આને ન્યુમિનેટર કહેવાય આને ડિનોમિનેટર કહેવાય, બરાબર ને? આ રીતે યાદ રાખો, અંશ છેદ, હે ને? તો જ્યારે છેદ અંશ કરતા મોટું હશે તો આન્સર શું આવશે? 0 કરતા ઓછું નહીં, 1 કરતા ઓછું આવશે કે નહીં? તો 1 કરતા ઓછું આન્સર આવ્યો છે મતલબ કઈ જીડીપી મોટી છે? રિયલ જીડીપી મોટી છે, નોમિનલ જીડીપી ઓછી છે કે નહીં? હવે રિયલ જીડીપી મોટી હશે એનો મતલબ શું? 2011-12માં કિંમતો વધારે હશે અને 2022-23માં શું હશે? કિંમતો ઓછી હશે કે નહીં? તો મોંઘવારી વધી કે ઘટી? તો જે ઘટવાનું હોય છે ને મિત્ર એને રિસેશન કહેવાય એમ ઇંગ્લિશમાં. એટલા કારણે તમે સમજી નહીં શક્યા. મોંઘવારીને કહીએ છીએ આપણે ઇન્ફ્લેશન. શું કહીએ છીએ? અને મંદીને કહીએ છીએ રિસેશન. શું કહીએ છીએ? રિસેશન. તો મેં એ જ કીધું કે જો જીડીપી ડિફ્લેટર 1 કરતાં ઓછું આવે ને તો સમજો રિસેશનનો પીરિયડ છે. નહીં? અને 1 કરતાં વધારે આવે તો ઇન્ફ્લેશનનો પીરિયડ છે કે નહીં? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? વેરી ગુડ. અને એક આવે તો હે મંદી અને તેજી બંને ચાલી રહી છે એમ. તો એનું જ બધું ચાલી રહ્યું છે, કાંઈ ફરક પડી રહ્યો નથી. ખાલી ઉંમર વધી રહી છે, બાકી કશું વધી રહ્યો નથી, હે ને? તો આ થઈ ગયું જીડીપી ડિફ્લેટર. સૂત્ર યાદ રાખજો, જીડીપી ડિફ્લેટર બરાબર સૂત્ર શું છે? નોમિનલ ઉપર રિયલ નીચે, હે ને? અને આ લોકો આવું કરશે કે રિયલ ઉપર નોમિનલ નીચે બી લખીને એક સૂત્ર આપશે. એક આપશે તમને જીડીપી માર્કેટ પ્રાઇસ ડિવાઇડ બાય જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. મેં બધા પ્રકારો કીધા ને, બધાથી સૂત્ર બનાવશે. પણ આ સૂત્ર આપ હંમેશા યાદ રાખજો કે નોમિનલ ડિવાઇડ બાય રિયલ, દેટ ઇઝ નોન એઝ જીડીપી ડિફ્લેટર. બરાબર? ચલો હવે બીજું બતાવીએ. શું કરીએ ઘનશ્યામભાઈ? બીજું શું છે જે પહેલું નથી, હે ને? તમે તો યાર સમજી જાઓ, બરાબર ને? તો આપણે નેક્સ્ટ તમને બતાવવાનું છે જીડીપી એટ. જો પહેલાં જીડીપી એટ ફેક્ટર કોસ્ટ સમજો તો તમે જીડીપી એટ માર્કેટ પ્રાઇસને સમજી શકશો. એફસી એટલે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. જીડીપી એટ ફેક્ટર કોસ્ટ એટલે શું? આવું કશું હોતું જ નહીં ને. ફેક્ટર કોસ્ટ એટલે કેવું હોય? જે સમજ શું આમ સમજ જ બરાબર છે. તે ગાડી બનાવી. શું બનાવી જીવનમાં? ગાડી. હવે એક ગાડી બનાવવાનો તારો ખર્ચ થતો હતો, કેટલો ખર્ચ થતો હતો? 10 રૂપિયામાં વેચી રહ્યો છે, 200માં બી વેચી રહ્યો છે, તો એક ગાડી બનાવવાનો તારો ખર્ચ થતો હતો સમજ 100 રૂપિયા. કેટલા રૂપિયા? 100 રૂપિયા. તો 100 રૂપિયા તો તારો એક ગાડી બનાવવાનો ખર્ચ થયો, તો શું 100 રૂપિયામાં ગાડી વેચશે? નહીં વેચે ને. પોતાનું જે શ્રમ કર્યું છે એની બી કિંમત રાખશે કે નહીં? તો જે પોતાનું શ્રમ છે, પોતાનું જે ઇનપુટ છે, હે ને, એની વેલ્યુ તે રાખી કે ભાઈ એની વેલ્યુ મારી 100 રૂપીસ, કે મને એટલીસ્ટ 100 રૂપિયા તો એના કામના મળવા જોઈએ. તો આ રીતે તારી કિંમત કેટલી ફિક્સ થઈ? 200. તો કારને તો માર્કેટમાં કયા ભાવથી ઉતારશે? 200ના ભાવથી. પણ જો આ 200ના ભાવથી તમે ઉતારી દો કારને માર્કેટમાં, તો શું તમને તમારા શ્રમના 100 રૂપિયા મળે? નહીં મળે. કેમ? કેમ કે જે રીતે તમે કાર વેચવા જશો ને, ગવર્મેન્ટ આવશે, ગવર્મેન્ટ આવીને કહેશે ઓ માય ગોડ શું વેચો છો? તો તમે કહેશો કાર વેચું છું. તો ગવર્મેન્ટ કહેશે કેવી કાર છે એમ. એટલા માટે પૂછશે કેવી કાર છે, કેમ કે જો શું હશે, લક્ઝુરિયસ કાર હશે તો 28% જીએસટી ઠોકશે એમ. અને જો શું હશે,
નોન લક્ઝુરિયસ કાર હશે તો 18% જીએસટી. જેમ કે અત્યારે તો ઇન્ડિયન બ્રાન્ડની કાર લે ને એમ તો 18% જીએસટી છે. પણ પોર્શે લે, જેગ્યુઆર લે, લેન્ડ રોવર લે, ઓડી લે, મર્સિડીઝ લે, BMW લે, ફરારી લે, બીજું કાંઈ લેવું છે? બસ આટલું બધું લે એમ તો 28% જીએસટી લાગશે. તો જીએસટી આપવું પડે કે નહીં ગવર્મેન્ટને? તો બસ કઈ કાર છે તારી આ બધામાંથી જે બધું આપણે કંપની કીધી એમાંથી? આપણી તો ગતિ ને એમ તો ગતિમાં કેટલા ટકા જીએસટી લાગશે? 18% જીએસટી. આપણે ઇન્ડિયન બ્રાન્ડ છે ને, નોન લક્ઝુરિયસ કાર બનાવીશું આપણે, સીધું લક્ઝુરિયસ તો બનાવીશું ને, તો 18% જીએસટી માંગશે ગવર્મેન્ટ. તો આ 200માંથી 18% એટલે 200ના 18% કેટલા થાય છે? એમાં ટકાવારી કમજોર છે. અરે 100 ઉપર જ કાઉન્ટ થાય છે ને ટકા મેં સર. તો 100માં 18 તો 200માં કેટલા? 36 રૂપિયા તમને ગવર્મેન્ટને આપવું પડે. તો 200માંથી 36 જો ગવર્મેન્ટને આપી દો તો તમને જીવનમાં તમારા પ્રોફિટના 100 રૂપિયા મળ્યા? નહીં મળ્યા. તો તમારું શું છે? ફેક્ટર કોસ્ટ 200 રૂપિયા છે. તમને 200 રૂપિયામાં પડ્યું છે, પણ તમે માર્કેટમાં આ ભાવે ઉતારશો નહીં. માર્કેટમાં જ્યારે તમે ઉતારશો ને તો કરવેરાના પૈસા તમને એડ કરવા પડશે. જ્યારે બી કોઈ વસ્તુ ખરીદો તમે ડીમાર્ટથી જાઓ તો વસ્તુની કિંમત પાછળ જીએસટી એડ થઈને એમઆરપી બને છે કે નહીં? મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એ એમઆરપી જે છે ને એ માર્કેટ પ્રાઇસ. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? ઓલું કરવાનું? ઓલું તો કાંઈ કરવાનું જ ને, ઓલું કરવાનું બરાબર ને એટલે વેચવાનું એમ. 240માં નહીં, 236માં બે. બીજા 4 રૂપિયા કેમ? ફાયદો માટે. તો આવો બતાવીએ આપણે તમને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ બરાબર શું હોય છે ખબર છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટમાં શું એડ કરી દીધું આપણે? ટેક્સ એડ કર્યું કે નહીં? અને આ બધું જે ટેક્સ વેક્સ આપણે એડ કરીએ છીએ ને, ઇનડાયરેક્ટ ટેક્सेस છે. કેવા ટેક્સ છે? ઇનડાયરેક્ટ ટેક્સ. બે પ્રકારના હોય. કેટલા પ્રકારના? બે. એક ઇનડાયરેક્ટ ટેક્સ, એક હોય છે ડાયરેક્ટ ટેક્સ. આપણે જ્યારે ટેક્સેશન ચલાવીશું ત્યારે બતાવીશું. પરોક્ષ કરવેરો અને પ્રત્યક્ષ કરવેરો. જે પ્રત્યક્ષ કરવેરો હોય છે ને મિત્ર, એ ત્યારે તારી જેબથી ભરવું પડશે. લાઈક કોઈ સમજ કે એક કાર વેચીને તું આમ 100 રૂપિયા કમાતો હતો ને, તો 100 રૂપિયા કમાઈને તે આમ ટોટલ 1 લાખ કાર વેચી. કેટલી લાખ? 1 લાખ. તો 1 લાખ કાર વેચી તો 100 રૂપિયાના હિસાબે કેટલો કમાયો? 1000 નહીં, 1 કરોડ. શું યાર તમે જીવનમાં તો 1 કરોડ થયો કે નહીં? સીધું સીધું 1 કરોડ રૂપિયા તમે કમાયા. તો 1 કરોડ રૂપિયા તમારી થઈ ઇન્કમ. હવે એના ઉપર ભરવું પડશે ઇન્કમ ટેક્સ 30%. તો એ 30% 30 લાખ થયા કે નહીં? તો એ તમે આ વસ્તુની કિંમતમાં એડ નહીં કરો. ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રત્યક્ષ કરવેરો છે. શું છે? પ્રત્યક્ષ કરવેરોનો બોજ તમને પોતે લેવું પડે છે. પરોક્ષ કરવેરોનો બોજ આપણે બીજા ઉપર નાખીએ છીએ. જીએસટી એક પરોક્ષ કરવેરો છે. તો 36 રૂપિયા ગવર્મેન્ટ જે એક કાર ઉપર તમને માંગી રહી છે ને, તમે તમારી જેબથી ભરશો નહીં. એ વસ્તુની કિંમતમાં શું કરશો? એડ કરી દો. તો આપણે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ જે 200 રૂપિયા તમારી કિંમત બની રહી છે એમાં કરવેરા એડ કરીશું. પણ કયા કરવેરા? પરોક્ષ કરવેરા. કયા કરવેરા? પરોક્ષ. એટલા માટે આપણે અહીંયા લખીશું આઈટી પ્લસ આઈટી. પ્લસ આઈટીનો મતલબ એવું ના સમજતા ઇન્કમ ટેક્સ. અહીંયા આઈનું મતલબ, આઈટીનું મતલબ ઇનડાયરેક્ટ ટેક્સ. રાઈટ? તો આ રીતે તમે 200 રૂપિયા તો તમે ધાર્યો હતો કે નહીં? 36 રૂપિયા શું કર્યું? ગવર્મેન્ટ ટેક્સમાં આવ્યો કે નહીં? તો માર્કેટમાં કયા ભાવે ઉતારશે તું? 236. તો 36 રૂપિયા ગવર્મેન્ટને આપી દેશે તો બી તારા 100 રૂપિયા તને જે જોઈએ મળી જાય કે નહીં? તો 99% જે વસ્તુ હોય છે ને એનું જીડીપી એટ માર્કેટ પ્રાઇસ આ રીતે ડિસાઇડ થાય છે કે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ. બટ ક્યારેક ક્યારેક કેવું હોય? હવે બોલ કેવું હોય? કે જાહેર જીવનની બહુ ઉપયોગી વસ્તુ હોય જે બધા લોકોને મળવી જોઈએ. અધરવાઇઝ શું હોય? એવી વસ્તુ હોય જેની બહુ સારી અસર છે. જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપણે કહીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ગવર્મેન્ટ અત્યારે પ્રમોટ કરી રહી છે. સબસિડી આપી રહી છે કે એના ઉપર? કેમ આપી રહી છે? કેમ કે એનાથી પોલ્યુશન ઓછું થાય છે કે નહીં? સાથે સાથે શું થાય છે? ક્રૂડ ઓઇલ ઉપરથી આપણી નિર્ભરતા ઘટે છે કે નહીં? હવે ભાઈ અરબ દેશો આ બધું નાટક કરે કે તમે અમારા મોહમ્મદ પૈગંબરને આવું બધું કીધું એમ, એના કારણે અમે મારામારી કરીશું, તમારું ઘઉં નહીં લઈશું. તો આપણે અહીંયા લોકોને સસ્પેન્ડ કરીએ, બધું કરીએ, એમના દબાણમાં આવીએ. કેમ કે ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું છે. એ બધા લોકો ક્રૂડ ઓઇલ સપ્લાય બંધ કરે તો ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટેશનને બહુ મોટી અસર થાય. પણ એ લોકો આવું બધું નાટકબાજી કહે કે તમને ક્રૂડ ઓઇલ નહીં આપીશું, અને આપણે ત્યાં બધું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલી રહ્યું હોય તો આપણે કહેતો કોઈ જરૂર બી નથી.
અમે ક્યાં તમારા ક્રૂડ ઓઇલથી ભજીયા તલીએ છીએ, એના માટે તમારો કપાસિયા તેલ છે જ, છે કે નહીં? આ રીતે. અને અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રેશરમાં આવે છે, પણ આવનારા 8-10 વર્ષ પછી નહીં આવે, કેમ કે બહુ તેજીથી આપણે શું કરી રહ્યા છીએ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રમોટ કરી રહ્યા છે. તો આવી બધું વસ્તુઓ જે ઉત્પાદન કરે, લાઇકવાઇઝ તારી કંપની જે ગતિ કંપની છે ને, ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી હતી. શું બનાવી હતી? ઇલેક્ટ્રિક વ્હીકલ. તો ગવર્મેન્ટ તને કહે છે કે એવો ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવો છો, આ તો દેશ માટે બહુ જરૂરી છે, હું બી તમને સહાય કરું છું. જો તમે આ 236 રૂપિયામાં વેચશો તો એ ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો ઓછું લેશે, કેમ કે કિંમત શું છે, થોડી વધારે છે. હું તમને દરેક વ્હીકલ ઉપર શું આપું છું? 50 રૂપિયા સબસિડીને આપું છું. તમે શું કરશો? 50 રૂપિયા ગવર્મેન્ટ જો તમને આપી રહી છે, તો જે તમે માર્કેટ પ્રાઇસ ડિસાઇડ કરી છે એમાંથી 50 રૂપિયા બાદ કરી દેશો કે નહીં, અને એ ભાવે બેચશો તો બી તમને તમારા 100 રૂપિયા તો મળી ગયા કે નહીં, કેમ કે એ 50 રૂપિયા તો ગવર્મેન્ટે તમને આપી દીધા કે નહીં. તો જે સબસિડીના પૈસા હોય છે એ માર્કેટ પ્રાઇસમાંથી શું થાય છે? બાદ થાય છે. તમે 236 ડિસાઇડ કર્યો, પછી ગવર્મેન્ટે આપને કીધું કે ઓ માય ગોડ, આ તો શું છે, વધારે ભાવ છે ને, ઇલેક્ટ્રિક વ્હીકલ છે બેમ, અને ઇલેક્ટ્રિક વ્હીકલને આપણે પ્રમોટ કરીએ છીએ, લો સબસિડી લો 50 રૂપિયા એમ એક વ્હીકલ ઉપર. તમે કહેશો હા લાવો એમ, તો 50 રૂપિયા લીધું અને તરત શું કરશો? 60 દઈને માઇનસ કરી દેશો કે નહીં? લો સરકાર, હવે હું કેટલામાં વેચીશ? હા ચલો આટલું તો આવ્યું, 186માં વેચીશ. આ તમારો માર્કેટ 84. તો રવા દે તું, બરાબર ને? 84 ક્યાંથી આવશે બે? 186 આવશે ને? નહીં, 186 નહીં આવે. જો અહીંયા 36 છે, 50 માઇનસ કરશો તો યાર 6 નો જ આંકડો રહેશે ને? હા 6 નો જ રહેશે. 186 બરાબર જ. આરામ કરો થોડું, જીડીપી તમારા માથામાં ચડી ગઈ છે થોડી, બરાબર ને? 186 છે કે નહીં? એ ખોટું કહું છું? સાચું છે કે નહીં? તો શું કર્યું તમે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કાઢવા માટે? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કાઢવા માટે તમે શું કર્યું? કે જે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ હતું એમાં પહેલા શું પ્લસ કર્યું? ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ કર્યા કે નહીં? અને માઇનસ શું કર્યો? તો માઇનસ કર્યો સબસિડી. કોને માઇનસ કર્યો? સબસિડી. રાઈટ. તો હંમેશા યાદ રાખજો, આ ફોર્મ્યુલા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ફોર્મ્યુલાથી ક્વેશ્ચન પૂછે છે. હમણાં તમને ક્વેશ્ચન લખીને બતાવું છું કેવી રીતે ક્વેશ્ચન આવે છે. GDP at factor cost plus indirect taxes minus subsidy, right? Factor cost plus indirect taxes. પણ 1% વસ્તુઓ છે, જેમ કે એલપીજી સિલિન્ડર છે, ટ્રેક્ટર છે, હે ને, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, સોલર પેનલ છે, આ બધી વસ્તુ ઉપર શું છે? સબસિડી છે. તો એ સબસિડી શું થાય છે? પછી એમાંથી માઇનસ થાય. ખાતર છે, ખાતર ઉપર બી સબસિડી છે કે નહીં? શેનામાં ડાયરેક્ટ સબસિડી છે? યુરિયા ખાતર ઉપર કે નોન યુરિયા ખાતર ઉપર? ખાતરની સબસિડીનો બધું ખબર છે ઇન્ડિયામાં કેવી રીતે આપવામાં આવે છે? નહીં ખબર? આનો એક લેક્ચર આપણે લીધો તો જોરદાર, બહુ મસ્ત. જોયું હતું? હા, તમે જોયો તો? સમજ્યા હતા તમે એને? સમજી ગયા હતા? બતાવો તો શું બતાવ્યું હતું એમાં? ન્યુટ્રિશન બેઝ સબસિડી બતાવ્યો હતો, NBS. શું શોધી રહ્યા છો? ક્યાં લખ્યું છે એમ? ખેતી કરો છો? હા, વાંધો નહીં, તો આપણે આગળ વધીએ, બરાબર ને? ખ્યાલ આવ્યો અહીંયા સુધી? તો હવે આના ઉપર તમે લોકો આન્સર આપવાનો ટ્રાય કરજો, બરાબર ને? જો ક્વેશ્ચન છે, પહેલા ક્વેશ્ચન સમજજો, પછી આન્સર કરજો, નહીં તો પછી ખોટું કરીને આપશો ને પછી આમ કહેશો કે એવો ખોટું શીખવાડે. રાઈટ? ક્વેશ્ચન છે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ થી જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કાઢવા માટે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ થી જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કાઢવા માટે શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? અને આ છે ઇનડાયરેક્ટ ટેક્સ, આ છે સબસિડી. તો ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ સબસિડી માઇનસ ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ સબસિડી પ્લસ, બંને પ્લસ પ્લસ કે બંને માઇનસ માઇનસ?
માઇનસ કે પ્લસ? તો ખોટું ના જાવ તો, કંપની ચલાવી છે આપણે, બંધ નથી કર્યું એમ. સબસિડી લઈને બેસો ને પછી આમ માઇનસની જગ્યાએ પ્લસ કરી દે તો ચાલે? હમ? હા એટલે છે જ તો લખ્યું જ છે આપણે સબસિડી. એમાં હોય તો નહીં, કોઈ સંભાવના જ નથી ને, એમાં આપણે લીધું જ છે આમાં. જો ફરીથી હું તમને કહું છું કે ક્વેશ્ચન શું છે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસથી શું કરવાનું છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કાઢવાનું છે ને. અત્યારે આપણે શું કર્યું હતું? આપણી પાસે શું હતું? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ હતું ને, એમાંથી આપણે શું કર્યું? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કાઢ્યું. જે આપણે લેફ્ટ સાઈડ લખીએ છીએ એ વેલ્યુ આપણને મળે છે, અને જે રાઈટ સાઈડ હોય છે એમાંથી વેલ્યુને કાઢીએ છીએ. જીડીપી ફેક્ટર કોસ્ટથી જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કાઢવું હોય તો ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ અને સબસિડી માઇનસ. પણ હવે આપણને શું આપેલો છે? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ આપેલો છે, અને એનાથી શું કાઢવાનો છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કાઢવાનો છે કે નહીં? તો જીડીપી એટ ફેક્ટર કોસ્ટ જો કાઢવાનો છે તો ઇનડાયરેક્ટ ટેક્સ આ બાજુ જશે તો માઇનસ થઈ જશે, અને સબસિડી આ બાજુ થશે તો પ્લસ થઈ જશે. રાઈટ? તો એના માટે આન્સર શું બનશે? આ વાળો બનશે. આ વાળો એટલે એ બી સી ડી બી લખી દઈએ. તો આન્સર આવશે બી, ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ અને સબસિડી પ્લસ. હવે જો અહીંયા જ એક વસ્તુ આપ બીજી બી સમજો. અત્યારે એક ટર્મ ચાલી રહ્યું છે, તમને નામ ખબર હશે, જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ. વાંધો નથી. જીવીએ, જીવીએ શું હોય છે કૃષ્ણાજી? એ તો એનું પૂરું નામ થયું છે શું? હા, ગ્રોસ વેલ્યુ એડેડ. શું છે ગ્રોસ વેલ્યુ એડેડ? કે તમે ઇકોનોમીમાં જેટલા રૂપિયાને એડ કર્યા હોય ને એને શું કહે છે? વેલ્યુ એડિશન. જેમ કે સમજો, જીડીપી કાઢવા માટે આપણે શું કરીએ છીએ? 99% કેસમાં વેલ્યુ એડિશન જ એડ કરીએ છીએ કે નહીં? દરેક ક્ષેત્રમાં જેટલું શું થઈ રહ્યું છે? વેલ્યુ એડ થઈ રહી છે. જેમ કે તે 100 રૂપિયાનો લોટ લીધો, પછી એનાથી શું બનાવ્યો? ભાવ બનાવ્યો. તે બિસ્કિટ. કેમ? લોટથી બિસ્કિટ નહીં બનતો મિત્ર. તેનાથી બને? હા, જો પેલો બનાવે છે મેદાથી બને છે. ના કહેવાય ને, લોટ તો ઘઉંનો હોય ને. ઘઉં અને મેદામાં એકચ્યુઅલ ડિફરન્સ છે, ખબર નહીં તમને? હા, શું ડિફરન્સ? ચલો બતાવો. મેદા પ્રોસેસ કરવું હોય તો શું કરવું પડે? ઘઉંથી લોટ બી બનાવો છો, ઘઉંથી મેદા બી બનાવો છો કે નહીં? મેદો ઘઉંનો જ બને, ખબર છે ને? શું કરશો તો ઘઉં બનશે, શું કરશો તો મેદા બનશે? એ મને ખબર છે. પહેલા છે ને મારું આ ઘર ઘંટી હતી તો હું આ બધું દળીને આપતો. લોટ જોજો તમે, થોડું રેડિશ કલરનો હોય છે ને, અને મેદો છે ને એકદમ વ્હાઈટ હશે. કેમ હોય ખબર છે? ઘઉંની ઉપર જે રેડ કલરની ફોતરી હોય ને એને છોલી નાખવામાં, એને કાઢી નાખવામાં. એ કાઢીને ખાલી અંદરનો જે હોય ને વ્હાઈટ, એ જો નાખો ને તો દેટ ઇઝ મેદો એમ. એના કારણે વ્હાઈટ હોય છે. એ ફોતરી કાઢી નાખવામાં આવે. તમે ઘર ઘંટીથી મેદો બનાવી જ નહીં શકો. ઘણા બધા લોકોને મેં પૂછ્યું કે મેદો એકદમ ઝીણું હોય, લોટ થોડો જાડો હોય, એવું બધું હોતું જ નથી. લોટ બી ઝીણો હોય છે, રાઈટ? લોટ બનાવવા માટે પહેલાં ઘઉંમાંથી શું કરવું પડે છે? એનું જે અપર લેયર છે એને રિમૂવ કરવું પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી મેદો બને છે. ડાયરેક્ટલી ક્રશ કરી દો તો શું બને છે? લોટ બને છે. એના કારણે થોડો રેડિશ દેખાશે, કેમ કે ઉપરવાળી લાઇટ રેડ સ્કીન આવી ને એની, અને મેદામાં રેડ સ્કીન આવશે નહીં, અને ઉપરની સ્કીન નથી, રાઈટ? એના કારણે શું થશે? જે મેદો છે એકદમ ફાઇન રહેશે, અને લોટ થોડું તમને કેવું રહેશે? હા, રેડિશ. ફાઇન એટલે એકદમ ચીકણો. તો જે એકદમ ફાઇન ના એને શું કહેવાય ઇંગ્લિશમાં?
એને કોરસ કહેવાય છે. તમારા લોકોનું ઇંગ્લિશ બહુ વીક છે નહીં? વાંધો નહીં, ધીમે ધીમે સુધારો. જીપીએસસી ઇંગ્લિશ મીડિયમમાં આપી છે કે નહીં આપી? ટ્રાય કરો, એક બે સબ્જેક્ટ લખી શકતા હો તો એટલીસ્ટ ઇકોનોમિક, સાયન્સ, ટેક આ બધું તો ઇંગ્લિશમાં લખજો, બરાબર ને? આમાં કાંઈ ડિફરન્સ જો બેઝિકલી તમે સમજતા નથી. ઇંગ્લિશમાં તમે થોડું ખોટું બી લખો ને તો બી લાગે છે હો મસ્ત લખ્યું છે એમ, કેમ કે જે ચેક કરતો હોય એને પોતે ના આવડતું હોય ને એમ. અને ગુજરાતી પેપર તમે ગુજરાતી તો લખ્યો છે એમ, તો શું લખેલું છે બહુ એમ, એનો ઇફેક્ટ જ અલગ છે. આ ગ્રોસ વેલ્યુ એડિટ આપણે આ રીતે કરશું, માં લખ્યું મસ્ત તો થોડું દેખાય છે. હમણાં ગુજરાતીમાં લખ દઉં તો તમને પોતે લાગશે કે કેવું લખેલું છે. આને કોઈને આમાં બધું દેખાવો તો લાગશે કે હા યાર કશું તો ભણાયો છે એમ, ઘણું બધું ઇંગ્લિશમાં લખે છે એમ. એટલે કશું છે બધું ગુજરાતીમાં લખ્યું છે, શું ભણાયો છે બધું ગુજરાતીમાં તો છે એમ. છે કે નહીં કૃષ્ણાજી? એ સાયકોલોજી છે ઇન્ડિયનની, કે જે ઇંગ્લિશ બોલે ને, તમે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપજો જીપીએસસીમાં ને ગુજરાતીમાં આપજો, બધા આન્સર તમારા મસ્ત હશે ને ગુજરાતીમાં, તો બી એટલા માર્ક્સ નહીં હોય જેટલા ઇંગ્લિશવાળાને હોય. એવું કે યાર ઇંગ્લિશમાં આપવાની ડેર તો કરી એમ, કોણ આપે છે? નહીં તો આપો માર્ક્સ આપો એમ. આ સંદીપ મકવાણા ઇંગ્લિશ મીડિયમમાં આપ્યું ને, ઇન્ટરવ્યૂ બી ઇંગ્લિશમાં આપ્યું, એના કારણે સિલેક્ટ થઈ ગયો. નહીં તો 2 વખત ગુજરાતી મીડિયમથી પહેલાં આપીને ફેલ થઈ ચૂક્યો હતો એમ. આમ નો ડાઉટ રીનાબેનની જે 4મી છે એ બની આ વખતે DILRમાં, ગુજરાતી મીડિયમમાં આપે છે ને એના કારણે. ઇંગ્લિશમાં આપત ના તો એ ડીસીમાં આવી જાય, એનું પોટેન્શિયલ છે ત્યાં સુધી. મનીષાબેનનો તો હેન્ડ રાઇટિંગ બહુ જ સારા છે, એના કારણે ત્યાં સુધી પહોંચી ગયા. બટ 4મી બેનને હેન્ડ રાઇટિંગ મનીષાબેન જેવા નથી, એમનું પ્રેઝન્ટેશન બી એવું નથી એમ. એટલીસ્ટ બંનેની કોપી મેં તો જોયેલી જ છે પ્રત્યક્ષ, પણ કન્ટેન્ટ છે એની પાસે, બટ લેંગ્વેજ થોડું રેન્ક પાછળ લઈ ગઈ. બટ નો ડાઉટ, વાંધો નહીં, ટ્રાય કરો, ના થાય તો બી કોઈ વાંધો છે નહીં. ગુજરાતીમાં બી સિલેક્શન છે જ, એવું નથી કે નહીં થયું. પણ તમારું બધાનું ગ્રેજ્યુએશન તો ઇંગ્લિશમાં જ હશે ને? તો કેમ આવું એમાં ગ્રેજ્યુએશનમાં તો ઇંગ્લિશમાં જ લખો છો? હે જોડ લખી દેવાનું પછી વાંધો નહીં. આપણે બધા શું કરીશું? ભણીશું, બરાબર ને? તો હું તમને બતાવવા જઈ રીતે શું ઘનશ્યામજી, GVA ગ્રોસ વેલ્યુ એડેડ. તો 100 રૂપિયાનો આપણે ઘઉં તો લઈ લીધો હતો, પછી એનાથી શું બનાવ્યો? હા પાવ બનાવી. હમણાં તો બિસ્કિટ બનાવતા હતા ને. એકચ્યુઅલમાં તને કહું ને, જે પાવ વાવ છે ને એ મેદાથી બને એમ. પાવ બ્રેડ બિસ્કિટ બની જાય લોટથી. બિસ્કિટ રેડ હોય છે કે નહીં એમ? તો બિસ્કિટ બરાબર બનાવ્યો હતો. પાવ છે, બ્રેડ છે, બધા મેદાથી બને. હા મજાક નથી, ખબર છે ને તમને? તમે તો ખબર જ હશે ને. એટલે તમે આ પીઝા વિઝા નહીં બનાવતા ઘરે? તો પીઝાનો જે બેઝ હોય શેનાથી બનેલો હોય? મેદાથી જ બનેલો, તો પછી ખ્યાલ હોય ને એટલા માટે. તો શું બનાવ્યું આપણે? બિસ્કિટ. તો 100 રૂપિયાનો ઘઉંનો બિસ્કિટ બનાવ્યો તો એની કિંમત કેટલી રાખશે? હવે 2 રૂપિયા નુકસાન કરવું છે એટલે ટોટલ 100 રૂપિયાથી જેટલી બિસ્કિટ બન્યું એમ, એક બિસ્કિટની કિંમત નહીં. 200 રૂપિયા. ચાલ 200 રૂપિયા બસ. તો વેલ્યુ એડિશન લોટમાં કેટલા રૂપિયાનો થયો? 100 રૂપિયાનો થયો કે નહીં? 100 રૂપિયા તો લોટની કિંમત હતી ને, તે કેટલી વેલ્યુ એડ કરી? 100 રૂપિયા. તો ઇકોનોમીમાં તમે કેટલા રૂપિયા એડ કર્યા? 100 રૂપિયા એડ કર્યા કે નહીં? તો આ રીતે ખાલી વેલ્યુ એડિશન કેટલું થયું છે ને ઇકોનોમીમાં, એ જ્યારે આપણે ગણીએ ને તો એને GVA કહેવાય. શું કહેવાય? GVA ગ્રોસ વેલ્યુ એડેડ. કે આપણે ઇકોનોમીમાં કેટલા રૂપિયા શું કર્યા છે? એડ કર્યા છે. હવે જ્યારે કેટલા રૂપિયા એડ કર્યા છે એની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો બટ ઓબ્વિયસ છે જે ઇનડાયરેક્ટ ટેક્सेस છે. શું એ ઇનડાયરેક્ટ ટેક્सेस એ ઉત્પાદન છે? એ ઉત્પાદન છે નહીં. સબસિડી એ ઉત્પાદન છે? એ છે. સબસિડી તમે શું કરી દીધી? બાદ કરી દીધી કે નહીં? એકચ્યુઅલી બાદ ના થવી જોઈએ, તમારી શ્રમની કિંમત હતી કે નહીં? ભાઈ જો તમે 200 રૂપિયા ધાર્યું હતું, 100 રૂપિયા તો તમારો ખર્ચો જ હતો, 100 રૂપિયા તમારું શ્રમની કિંમત ના તમારું પ્રોફિટ, એટલે તમારું શું છે? એડિશન જ છે. ભાઈ તમારી સર્વિસની વેલ્યુ હોય કે નહીં? તો 200 રૂપિયા તમે કિંમત ધારી, તો ઇકોનોમીમાં 200 રૂપિયા એડ કરવાનું હતું. પણ ગવર્મેન્ટ આવીને કહે છે કે 50 રૂપિયા શું કરો? સબસિડી આપીએ, ચલો હું તમને આપું છું, આમાંથી બાદ કરી દો. તો તમે કિંમત કેટલી કરી દીધી? 150. પણ એની એકચ્યુઅલ એડિશન કેટલું થયું છે ઇકોનોમીમાં? એની વેલ્યુ કેટલી છે? 200ની છે કે નહીં? તો આજે સબસિડી બાદ થવી ને એ ના થવી જોઈએ, અને જે ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ થયો છે એ ના થવું જોઈએ. જીડીપી એટ માર્કેટ પ્રાઇસમાં આપણે બંને આવ કરી દઈએ છીએ. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ જે છે રાઈટ, એ શું નથી?
એ ઇકોનોમીમાં એકચ્યુઅલ વેલ્યુ એડિશન બતાવતો નથી. ઇકોનોમીમાં એકચ્યુઅલ વેલ્યુ એડિશન કોણ બતાવે છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ બતાવે છે. શું બતાવે છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. કેમ કે એમાં તમે શું કરો છો? ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ કરીને અને સબસિડી બાદ કરીને શું કાઢો છો? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કાઢો છો કે નહીં? તો જે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ ઇઝ નોન એઝ જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ. ખ્યાલ આવી ને તમને કેટલી વેલ્યુ એડિશન થયો છે? ક્યારેક આપને પૂછે કે ગ્રોસ વેલ્યુ એડિશનમાં નીચેમાંથી કઈ વસ્તુ બાદ કરવામાં આવે છે, કે કઈ વસ્તુ ગણવામાં આવતી નથી, તો ઇનડાયરેક્ટ ટેક્સ ગણવામાં આવતો નથી. ખ્યાલ આવ્યો? બોલો હા ખ્યાલ આવ્યો. તો ક્યારેક ક્યારેક આ જે સૂત્ર મેં તમને પૂછ્યું ને, એ લોકો ક્યારેક ક્યારેક કેવું કરી શકે છે? જીડીપી એટ માર્કેટ પ્રાઇસથી જીવીએ કેવી રીતે કાઢવામાં આવે છે ને એ બી પૂછી શકે છે. તો જીવીએ કાઢવા માટે બી આપ શું કરશો? ગ્રોસ વેલ્યુ એડેડ માટે બી શું કરશો આપ? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ છે એમાંથી શું બાદ કરી દેશો? ઇનડાયરેક્ટ ટેક્સ બાદ કરી દેશો અને શું એડ કરી દેશો? સબસિડી એડ કરી દેશો. That GDP at factor cost is also known as GVA, gross value added. રાઈટ? હંમેશા યાદ રાખજો. અત્યારે બહુ ટર્મ ચાલી રહ્યો છે, ક્યાંક ફસાઈ ગયો તો પછી એવું ના કહેતા કે આને તો બતાવ્યો જ નતો. બરાબર ને? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો ને? બીજું ખ્યાલ આવ્યો? બીજું 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 આ કે બ્રેડ અને પાઉં મેદાથી બને અને બિસ્કિટ લોટથી બને. આપણે પૂછે ને 100 રૂપિયા લોટથી જે બિસ્કિટ બને એની કિંમત કેટલી? તો એક બિસ્કિટની કિંમત નહીં કહેવાની, કુલ કેટલું બિસ્કિટ બને ને એટલી કિંમત કહેવાની. 100 રૂપિયાના લોટથી કેટલા બિસ્કિટ બને? ₹50 બિસ્કિટ બને. તમારે એક બિસ્કિટનું વજન કેટલું થાય પછી ખબર છે? 100 રૂપિયામાં કેટલું લોટ આવે? કેટલા કેજી લોટ આવે? 2.5 કિલો. ચલો એ બેન કહે છે તો માની લઈએ છે 2.5 કિલો. બરાબર ને? 30 રૂપિયા કિલો છે. 40 ની આજુબાજુ હશે બેન. અરે સારા લોટની વાત કહું છું. આશીર્વાદ લોટ ઓટ લેશું ને એ 40 ની આજુબાજુ હોય જ હોય. 30 રૂપિયાની આજુબાજુ તો ઘઉં છે. હવે 30-32 સારો ઘઉં છે કે નહીં? સારો ઘઉં એટલા જ ભાવ છે. એનો અત્યારે ટેકાનો ભાવ જ 20-21 રૂપિયા છે ને ઘઉંનો. ખબર છે કે તમને? કશું ખબર છે? તમે તો ખેતી કરતા જ નહીં ને. આપણે ક્યારેક ઘણા વખત વિચાર લઈએ છીએ ટેકાનો ભાવ આટલો બધો વધી રહ્યો છે તો આ બધું છોડીને ખેતી જ કરીએ એમ. વચ્ચે ટ્રેક્ટર વેક્ટર બી લઈ લીધો હતો. હા મજાક નથી, સાચું કહું છું. પણ જે રીતે ને પછી ગાડી બનાવી તો રમકડાવાળી, તો ટ્રેક્ટર બી રમકડાવાળો જ હતો. મારા બાળક માટે લીધો હતો એમ. એ ચલાવે છે ઘરે, ટ્રેક્ટર ખૂબ ચલાવે. બરાબર ને? તો આવો આપણે ચલાવી, આવો આપણે બધાએ તમને જીડીપી એટ પીપીપી, પરચેસિંગ પાવર પેરિટી. જો આપને પૂછે ને કે ભારતની જીડીપી અત્યારે કયા નંબરની જીડીપી છે? છઠ્ઠા નંબર, 7મા નંબર ઉપર નીચે થતી રહે છે. ને ક્યારેક ફ્રાન્સ આપણાથી ઉપર, ક્યારેક આપણે ફ્રાન્સથી ઉપર એમ. તો અત્યારે છે ને લેટેસ્ટ આપણી 6ઠ્ઠા નંબરની છે. કયા નંબરની છે? 6ઠ્ઠા. પણ એ કયા જીડીપીના હિસાબે ખબર છે? કયા જીડીપીના હિસાબે? 11-12 હિસાબે નહીં. 11-12 નહીં બે, નોમિનલ નોમિનલ જીડીપીના હિસાબે. શેના હિસાબે? જો જ્યારે આપણે બીજા દેશોની સાથે કમ્પેર કરીએ તો જે વર્તમાનની સ્થિતિ હોય એનાથી જ કમ્પેર કરીએ કે નહીં યાર? ખ્યાલ આવ્યો કે નહીં? તમે 11-12ના ભાવથી ગણો છો, ફ્રાન્સ વાળો શું ગણે છે? 20-21ના ભાવથી ગણે છે. તો ભલે તમારે ત્યાં ઉત્પાદન વધારે હોય પણ એનું વધારે દેખાય, કેમ કે એને લેટેસ્ટ પ્રાઇસ લીધું છે, તમે બેઝ યર વાળો પ્રાઇસ લીધો છે. એ તો ગ્રોથ રેટ કાઢવા માટે તમે રિયલ જીડીપી યુઝ કરો છો, કમ્પેરિઝન માટે નહીં. કમ્પેરિઝન માટે હાલનું જ તે નહીં, નોમિનલ જીડીપી યુઝ થાય છે. હાલનું જ તે આવી કોઈ જીડીપી બતાવી? જીડીપી હાલનું જ તે એમ નોમિનલ જીડીપી. યાર આપ યાદ બી રાખજો, ક્વેશ્ચન બી ક્યારેક પૂછી શકે છે આપને કે ભારતની જીડીપી, વિશ્વની ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની 6ઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા નીચેમાંથી કયા જીડીપીના હિસાબે છે? ऑप्शन ए नॉमिनल जीडीपी, ऑप्शन बी रियल जीडीपी, ऑप्शन बी सी है ना जीडीपी एट परचेसिंग पावर पेरिटी અને ઓપ્શન ડી જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. તો આપણે શું કહીશું? નોમિનલ જીડીપી ના હિસાબે હે ને ભારતની જીડીપી કઈ છે? આવું કોઈ ઓપ્શન જ નહીં મળે. જીડીપી હાલનું જ તે. બરાબર વાંધો નથી. તો એ રીતનું છે. પણ હવે જો મિત્ર હોય કેવું, આપને આવું ક્વેશ્ચન હોય, કેવું ક્વેશ્ચન હોય કે જીડીપી એટ પીપીપી, જીડીપી એટ પીપીપી એટલે પરચેસિંગ પાવર પેરિટી.
જીડીપી એટ પીપીવી ના હિસાબે ભારતની જીડીપી કયા નંબરની જીડીપી છે? તો ત્રીજા નંબરની જીડીપી છે. કયા નંબરની? ત્રીજા નંબર. તો આ જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી શું છે જેના હિસાબે આપણે ત્રીજા નંબરની જીડીપી કહીએ છીએ ભારતને? તો આને સમજો, પરચેસિંગ પાવર પેરિટીને સમજો. પરચેસિંગ પાવર પેરિટીને ગુજરાતીમાં કહેવાય છે ક્રય શક્તિ ક્ષમતા. શું કહેવાય છે? પીપીપી નું પૂરું નામ આપણે શું કીધું તમને? પરચેસિંગ પાવર પેરિટીને ગુજરાતીમાં કહેવાય છે કારની અંદર રેફ કરવું હોય તો ક્યાંથી કરાય? ક્રે લખાય ને, ક્રે. તો ક્યાંથી? અહીંયા જ લખાય, અહીંયા જ લગાવી દેવાનું. ક્રય શક્તિ ક્ષમતા. ક્ષમતા એટલે ઇક્વલ. ક્રયની શક્તિ જ્યાં ઇક્વલ થાય ને એ રીતે કમ્પેર કરો. ક્ષમતા નહીં, ક્ષમતા. ક્ષમતા બરાબર જ લખ્યું. ક્ષમતા ઇઝ ડિફરન્ટ થિંગ. ક્ષમતા ઇઝ ડિફરન્ટ થિંગ. પેરિટી એટલે ક્ષમતા. કેપેસિટી દેટ ઇઝ ક્ષમતા. જો ક્રય શક્તિ ક્ષમતા શું છે આને સમજો તમે. લાઇકવાઇઝ તમે અત્યારે અહીંયા નોકરી કરો છો અને અહીંયા તમારી પગાર છે સમજો, શું લાગે તમે અહીંયા નોકરી કરો તો કેટલી પગાર મળે તમને? હે 60,000? કયા હિસાબથી ભાઈ? હે એટલે કરંટ યરના હિસાબે કે બેઝ યરના હિસાબે? કરંટ યરના શેર. ઓહો, ક્યાં શું એવી તો આવડત છે 60,000 મળી જાય? ચલો માની લઈએ કે 60,000 મળી. તો ચલો તમે અહીંયા જોબ કરો છો ને તમારી પગાર છે અહીંયા 60,000 બી છે ને રૂપિયા બી છે, 60,000 રૂપિયા. પણ તમને અમેરિકાથી કોલ આવ્યો, આવો આવો અમારે ત્યાં આવો, તમને આપીશું $1,000 પર મંથ. કેટલું? $1,000. $1,00,000 નહીં બે, $1,00,000 એટલે સમજે છે? $1,00,000 તો પછી પ્લેનનો વેટ બી નહીં કરે, આમ દોડતો દોડતો કે અમેરિકા આવું જ છું એમ, બરાબર ને? $1,000. હવે જો તમે આમ ડાયરેક્ટલી કમ્પેર કરો તો અહીંયા તમારી પગાર 60,000, $1 બરાબર લગભગ કેટલા રૂપિયા? 75, 77, 78 અત્યારે આ રેન્જ ચાલી રહ્યો છે કે નહીં? તો આપણે 75 જ રાખીએ, કેમ કે અત્યારે રૂપિયો થોડું નીચે ગયો છે, થોડા સમય પછી ઉપર બી આવી જશે તો ઓલમોસ્ટ 75 સુધી ગવર્મેન્ટ લઈ આવશે. તો જો ગવર્મેન્ટ ફ્યુચરમાં કરવાની છે અત્યારે જ આપણે કરી દઈએ. તો અમેરિકા જો ગયા તો તમારી પગાર કેટલી થઈ ગઈ? 75,000 રૂપીસ થઈ ગઈ નહીં ભારતના કરન્સીના મુજબ. તો તમારો પગાર ક્યાં વધારે મળી રહ્યો છે, ઇન્ડિયામાં કે અમેરિકામાં? તો તમને આ જોબ છોડીને અમેરિકા જવું જોઈએ કે નહીં? જીવનમાં ગ્રોથ માટે આગળ જવું જોઈએ કે નહીં? તો જો તમે જાઓ તો તમે સમજો ઇકોનોમિક્સને બિલકુલ સમજતા નથી. કેમ નથી સમજતા? એટલા માટે નહીં સમજતા કે આ જે કન્વર્ઝન છે $1 બરાબર $75 રૂપીસ, એ શેના આધારે છે? એ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિના આધારે હોય છે. જેમ કે અત્યારે જો આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ થોડી સુધરી રહી છે, વીક થઈ રહી છે, બધા દેશોનો પ્રેશર આવ્યો છે તો રૂપિયો તૂટી રહ્યો છે કે નહીં? એમ પણ એ રૂપિયો તૂટવાના કારણે એવું નહીં થાય કે જે તમને $1 શું મળતો તો ચોકલેટ એની જગ્યાએ $2 મળવા લાગે. તમે તો એટલા જ ભાવે ખરીદી લેશો કે નહીં? હોય છે હવે કેવું કે ભાઈ ભલે તમારા કરન્સી શું છે આમ કમ્પેરિઝનમાં નીચે છે, પણ આપણે ત્યાં મોંઘવારી શું છે? ઓછી છે. કમ્પેરિઝનમાં કરન્સી એટલા માટે નીચે છે કેમ કે શું નથી, આપણી દેશની અર્થવ્યવસ્થા એટલી વિકસિત નથી જેટલી બીજા દેશની છે, તો એ દેશની કરન્સીના હિસાબે આપણી કરન્સી નીચી છે. પણ આપણી કરન્સીની વેલ્યુ આપણા દેશમાં શું છે? તો વધારે જ છે કે નહીં? હવે 60,000 રૂપિયામાં તો અહીંયા શું કરી શકે છે? ભાડાનું મકાન બી રાખી શકે છે જો એકલો રહેતો હોય તો, કામવાળી બાઈ બી રાખી શકે છે, લોન ઉપર ગાડી લઈને ગાડી બી રાખી શકે છે. રાખી શકે છે કે નહીં? આટલું શું કરી શકે છે? 60,000માં તો સસ્ટેન કરી શકે છે આરામથી. ચોથી વસ્તુ જે વિચારે છે એ સસ્ટેન નહીં કરી શકે 60,000માં, પછી આ ત્રણેય વસ્તુ છોડવી પડશે, બરાબર ને?
60,000 તો એમનો જ ખર્ચ થઈ જશે, બરાબર ને? તો એ નહીં વિચારો, ખાલી આટલી જ વસ્તુથી સસ્ટેન કરો, બરાબર ને? આટલી વસ્તુ સસ્ટેન કરી શકે છે. પણ જો $1,000 માટે તું જતો રહ્યો ક્યાં? અમેરિકા, તો $1,000 કરતાં વધારે 1,500 તો ત્યાં કામવાળી બાઈનો પગાર હોય છે. લાવો $1,500 લાવો, ઝાડુ પોછા કરવાના એમ. તો $1,000 કમાશે, પછી એ તે તારા ઘરે જે કામવાળી બાઈ ઝાડુ પોછા કરવા આવશે ને, એને પગાર આપવા માટે તમને બીજાના ઘરે ઝાડુ પોછા કરવું પડશે. તો એ બાથી $500 એને આપશે, બાકી $500 થી પોતાનો ખર્ચ ચલાવશે. $1,000 તમે એ લાઈફસ્ટાઈલ ત્યાં ઇન્ડિયામાં સસ્ટેન જે કરો છો એ તમે અમેરિકામાં સસ્ટેન કરી શકતા નથી. કેમ કે ડોલરની શું નથી, એ પરચેસિંગ પાવર નથી અમેરિકામાં. જે પરચેસિંગ પાવર રૂપીસની શું છે ઇન્ડિયામાં છે. અહીંયા તમને એક બોટલ પાણી લેવું હોય તો $20 આપો તો એક બોટલ પાણી મળી જાય. અમેરિકામાં તમને જો એક બોટલ પાણી લેવું હોય તો $1.25 છે. તો $1.25 એટલે કેટલા થઈ ગયા? ₹100 થઈ ગયા. તો ₹20 જે ક્રય શક્તિ છે એટલી ક્રય શક્તિ શું છે? ₹100 છે. ₹20 જે ક્રય શક્તિ છે એ ક્રય શક્તિ કેટલી છે? $1.25 છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો $1 બરાબર ₹75 ના કહો તમે, $1 બરાબર 17 કે 18 રૂપીસ જેટલું જ છે વેલ્યુ વાઇઝ. જો પરચેસિંગ પાવર વાઇઝ વિચારો તો ચલો ત્યાં બોટલનો એક્ઝેક્ટ પ્રાઇસ જવા દો, $1 રાખો કે અહીંયા $20 તમને એક શું મળી જાય છે? એક બોટલ પાણી મળી જાય છે. ત્યાં તમને $1 એક બોટલ પાણી મળ્યું. તો મતલબ ₹75 જે વસ્તુ તમને અમેરિકામાં મળી રહી છે અહીંયા ખાલી કેટલા રૂપિયા મળી જાય? $20. તો $20 બરાબર શું છે? $1 જેટલું છે કે નહીં? જો તમે અમેરિકામાં ડોલરમાં પગાર કરી રહ્યા છો તો તમે શું ના કરો, જે રૂપિયાનું કન્વર્ઝન છે, રૂપિયાનું કન્વર્ઝન એના ઇકોનોમિક સ્ટેટસના પ્રમાણે નહીં, એના પરચેસિંગ પાવરના હિસાબે કરો. કે ભાઈ મને $20 અહીંયા એક બોટલ પાણી મળી જાય છે, તો અમેરિકામાં મને $1 શું મળે છે? એક બોટલ પાણી મળે છે. તો $20 બરાબર શું છે? $1 જેટલું જ. તો અહીંયા જો મારું પગાર 60,000 છે, તો આ 60,000 અમેરિકામાં કેટલા ડોલરના બરાબર થશે? એના માટે તમે એને 75 થી નહીં ડિવાઈડ કરશો, 20 થી ડિવાઈડ કરશો. કેમ કે જે $20 અહીંયા મળે છે તમને ત્યાં $1 મળે છે કે નહીં? તો 60,000 ને જો 20 થી ડિવાઈડ કર્યો તો આન્સર શું મળશે તમને? 60,000 ને 20 થી ડિવાઈડ કરશો તો આન્સર શું મળશે? 3,000. તો ત્યાં તમારું પગાર શું હોય? $3,000 કરતાં વધારે હોય ને તો તમને જવું પોસાય, નહીં તો પોસાય નહીં. અને અહીંયા તમારું પગાર ખાલી કેટલું છે? $1,000 છે. ખ્યાલ આવ્યો? તો પરચેસિંગ પાવર પેરિટી શું હોય છે? તો પરચેસિંગ પાવર પેરિટી હોય છે કે ભાઈ શું કરવામાં આવે છે, જે બી દેશની કરન્સી છે કરન્સીનું પરચેસિંગ પાવર કેટલું છે એ પરચેસિંગ પાવરના હિસાબે શું કરવામાં આવે છે? એનું કન્વર્ઝન કરવામાં આવે છે. જે ઇન્ટરનેશનલ કન્વર્ઝન રેટ છે એના હિસાબે કરવામાં આવતું નથી. લાઇકવાઇઝ આપણે શું કર્યું? જીડીપી એટ નોમિનલ પ્રાઇસ ઉપર આપણી ઇકોનોમી કેટલા $1 ટ્રિલિયન ની થઈ? $2.7 ટ્રિલિયન ની થઈ કે નહીં? કેમ થઈ? કેમ કે જે બી આપણી જીડીપી હશે, આપણે તો જીડીપી ક્યારે કાઢીશું ભાઈ? જ્યારે કાઢીશું ત્યારે તો રૂપિયામાં જ કાઢીશું કે નહીં? હે ના બેન? અહીંયાની કરન્સી તો રૂપિયા જ છે ને. તો સમજો આપણી જીડીપી શું છે કે લેટ સે કે 75,000 રૂપીસ હશે, તો લાખો કરોડમાં પણ આપણે આપણી લિમિટ બરાબર લઈ લઈએ. 75 રૂપીસ શું? 75,000 આપણી શું છે? રૂપીસ આપણી જીડીપી છે. હવે આપણી જીડીપી વિશ્વમાં કયા નંબરની જીડીપી છે કમ્પેર કર્યું હોય તો ભાઈ આપ ડાયરેક્ટલી તો કરી નહીં શકતા, કેમ કે ઇન્ડિયાની રૂપીસમાં છે, અમેરિકાની ડોલરમાં છે કે નહીં, બ્રિટનની પાઉન્ડમાં છે, રાઈટ, રશિયાની રૂબેલમાં છે. દરેક દેશની કરન્સી અલગ અલગ છે કે નહીં? તો દરેક દેશની કરન્સીને શું કરવામાં આવશે? એક યુનિફાઈડ કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવશે. અને એ કરન્સી શું છે? ડોલર. જે બી તમારી કરન્સીનું કન્વર્ઝન રેટ હશે એનાથી ડિવાઈડ કરીને ડોલરમાં કન્વર્ટ કરશો કે નહીં? તો જ્યારે આપણે નોમિનલ જીડીપીને ડોલરમાં કન્વર્ટ કરીએ છીએ ને તો આપણે ડિવાઈડ કરીશું અત્યારે શેનાથી? 75. કેમ કે $1 બરાબર ઓલમોસ્ટ 75 રૂપીસ છે કે નહીં? તો આટલા રૂપિયા બરાબર કેટલા ડોલર? એના માટે આપણે શું કરીશું? જે ઇન્ટરનેશનલ કન્વર્ઝન રેટ છે ફેક્ટર યુઝ કરીશું કે નહીં? તો 75 થી ડિવાઈડ કરીશું અને આન્સર શું મળશે આપણને? $1,000 મળશે. શું મળશે? $1,000 મળશે કે નહીં? તો આપણી નોમિનલ જીડીપી તો $1,000 જ થઈ. પણ જ્યારે આપણે જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટીના હિસાબે લઈશું તો 75 ડિવાઈડ બાય 75,000 ડિવાઈડ બાય 75 કરીશું નહીં. આ તો શું છે? કન્વર્ઝન રેટ છે, રાઈટ. નોમિનલ જીડીપી માટે આપણે એ યુઝ કરીએ કમ્પેરિઝન કરવા માટે. પણ જ્યારે આપણે પરચેસિંગ પાવર ઉપર કમ્પેર કરી રહ્યા છે રૂપિયાને અને ડોલરને, તો મેં શું કીધું? તમારું $20 જે રૂપિયાનું શું છે પાવર છે એટલું પાવર $1 છે કે નહીં? તો $1 બરાબર 75 રૂપીસ ને $1 આપણે ખાલી કેટલું લઈશું? 20 જ રૂપિયા લઈશું કે નહીં? તો અહીંયા કેટલાથી ડિવાઈડ કરીશું? વેરી ગુડ, 20 કે નહીં? અને જેવી રીતે તમે 20 થી અહીંયા ડિવાઈડ કર્યું તો આન્સર શું મળશે આપને? 75,000 ડિવાઈડ બાય 20. બહુ ઇઝી છે.
3250 કે 3750? 3750, 3750. જો 35 35 17 થાય કે નહીં, 5 નો અડધો અઢી થયો કે નહીં, તો બીજું 7.5 એડ થાય કે નહીં, અરે અઢી એડ થાય કે નહીં, તો $3,750. કયો મોટો દેખાઈ રહ્યો છે, આ વાળો કે આ વાળો? તો જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી વધારે આવી ગઈ નહીં, તો હવે આપણે શું જઈશું, ઉપર જઈશું કે નહીં? તો છઠ્ઠાથી ભાગીને ક્યાં પહોંચે? પાંચમા નહીં, ત્રીજા ઉપર. અચ્છા, થર્ડ બોલ્યા તમે, વાંધો નહીં, તો ત્રીજા ઉપર. ખ્યાલ આવ્યો? તો આ છે જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી. આપણી નોમિનલ જીડીપી વધારે છે, જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી, નોમિનલ જીડીપી ઓછી છે, જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી એના કરતાં બી વધારે છે. પણ અમેરિકા જેવા જે વિકસિત દેશો હોય ને, એમની શું હોય, નોમિનલ જીડીપી વધારે હોય પણ પરચેસિંગ પાવર પેરિટી ઉપર ઓછી આવી જાય. જો એ લોકો બીજા દેશની કરન્સીથી કમ્પેર કરે, લાઇકવાઇઝ ઇન્ડિયા અને અમેરિકા શું કરે, રૂપીઝમાં કમ્પેર કરે કે ચલો, તો અમેરિકા શું કરે, જ્યારે પરચેસિંગ પાવર પેરિટી ઉપર પોતાની ઇકોનોમીને રૂપીઝમાં કન્વર્ટ કરે તો 20થી જ મલ્ટીપ્લાય કરે કે નહીં? અને નોમિનલ જીડીપી માટે જો રૂપીઝમાં કન્વર્ટ કરે તો શેનાથી મલ્ટીપ્લાય કરે? 75 કે ભાઈ $1 બરાબર 75 છે, તો મારી આટલી બધી રૂપીઝ છે, મારી આટલા જ રૂપીઝ છે, ભાગો ભાગો ભાગો. પણ પરચેસિંગ પાવર પેરિટીના હિસાબે જ્યારે આપણે જોઈશું તો કહીશું યાર કે અમારા આટલા રૂપિયાથી અમે આટલી વસ્તુ ખરીદી શકીએ છીએ, અને તમારા આટલા ડોલરથી તમે કેટલી વસ્તુ ખરીદી શકશો, તમારા પરચેસિંગ પાવરના હિસાબે શું કરો, એનાથી 20 ટાઈમ જ ખરીદી શકશો. કેમ કે પરચેસિંગ પાવરમાં શું છે, રૂપિયો 20 ગણાની આજુબાજુ સ્ટેન્ડ કરી જાય છે, તો 20થી જ મલ્ટીપ્લાય કરો તો એટલો મોટો ડિફરન્સ દેખાશે નહીં. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? તો કુલ કેટલા આમ થયા તો પછી? હે શું હોય છે? તો કીધું આમ છે તો આમ છે, મેં કુલ કેટલા આમ છે એમ. આમ એટલે શું હોય? આમ એટલે અરે આમ એટલે કેરી હોય છે બેન, નોમિનલ જીડીપી. ના ના, એ કેરી જ કહેવા માંગે છે. પૂછો એનાથી શું કહેવા માંગે છે. આમ એટલે કેરી ને, કેરી એટલે મેંગો. તો ખ્યાલ આવ્યો? આ તો આપણો ચેપ્ટર રાષ્ટ્રીય આવક. હવે જો તમને આટલું બધું બતાવ્યો, પણ મેં શું તમને બતાવ્યું કે રાષ્ટ્રીય આવક આમાંથી કોને કહેવાશે? નહીં બતાવ્યો ને, તો બતાવવું પડશે કે નહીં? તો હા, એ બતાવવું પડશે. તો આવો બતાવી તમને નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક કોને કહેવાશે. તો જે રીતે તમે જીડીપીના પ્રકાર જોયા ને, જીડીપી એટ આપણે શું જોયો? માર્કેટ પ્રાઇસ, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ જોયો, હે ને, નોમિનલ જીડીપી જોઈ, રિયલ જીડીપી જોઈ, આ બધું જોયું કે નહીં? નોમિનલ જીડીપીને શું કહીએ છીએ આપણે? જીડીપી એટ કરંટ પ્રાઇસ. રિયલ જીડીપીને શું કહીએ છીએ? જીડીપી એટ બેઝ પ્રાઇસ. તો જે રીતે જીડીપીના પ્રકાર છે ને, એ જ રીતે એનડીપીના બી પ્રકાર છે. શેના પ્રકાર છે? એનડીપી. એનડીપી એટ કરંટ પ્રાઇસ, એનડીપી એટ માર્કેટ પ્રાઇસ. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, હા ખ્યાલ આવ્યો. એ જ રીતે જીએનપીના બી પ્રકાર છે, અને એ જ રીતે શું છે? એનએનપીના બી પ્રકાર છે. તો એનએનપીના બી પ્રકારો જો આપણે કહીશું તો એનએનપીના પ્રકાર શું બની જશે? એનએનપી એટ એફસી બનશે કે નહીં? ફેક્ટર કોસ્ટ. એનએનપી એટ એમપીવી બનશે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? એનએનપી એટ સીપીવી બનશે, અને એનએનપી એટ શું બનશે? બેઝ પ્રાઇસ બી બનશે કે નહીં? આ રીતે એનએનપીના બી પ્રાઇસ બની જશે. આ રીતે જીએનપી, મતલબ સેમનું સેમ જ છે બધામાં. ફેક્ટર કોસ્ટનો મતલબ એ જ થશે, બેઝ પ્રાઇસનો મતલબ એ જ થશે. ખ્યાલ આવ્યો નહીં તમને? તો હવે આ બધામાં રાષ્ટ્રીય આવક કોને કહેશે? લાઈક આપને પૂછશે ક્વેશ્ચન નીચે કે નીચેમાંથી કોને રાષ્ટ્રીય આવક કહેવાય છે? પછી ઓપ્શન આપને આ રીતે આપશે. કઈ રીતે આપશે? આ રીતે. નીચેમાંથી કોને રાષ્ટ્રીય આવક કહેવાશે? એનએનપી એટ માર્કેટ પ્રાઇસ, એનએનપી એટ ફેક્ટર કોસ્ટ, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, કે જીએનપી એટ માર્કેટ પ્રાઇસ. રાષ્ટ્રીય આવક કોને કહેવાશે? તમે હંમેશા યાદ રાખજો, એનએનપી એટ એફસી. નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ, એને જ કહેવાય છે રાષ્ટ્રીય આવક. એને શું કહેવાય છે? એનએનપી એટ એફસી. ને જો રાષ્ટ્રીય આવક માટે હંમેશા યાદ રાખજો, એક રાષ્ટ્રની આવક. તો રાષ્ટ્રની આવકમાં ક્યારેક બી શું ના હોય? વિદેશી લોકો તો સામેલ જ ના હોય ને. તો જીડીપી વાળો તો કોઈ બી ટર્મ ક્યારેક બી રાષ્ટ્રીય આવક બને જ નહીં. કેમ કે જીડીપી ડોમેસ્ટિક છે, તો ડોમેસ્ટિકમાં તો શું લઈ લઈએ છીએ? ભારતમાં કામ કરતા વિદેશી લોકોનું બી ઉત્પાદન ગણી લઈએ છીએ કે નહીં? તો ના જીડીપી લઈ શકીશું, ના એનડીપી. તો કાં તો એનએનપી ઉપર જવું પડે, કાં શેના ઉપર જવું પડે? જીએનપી ઉપર.
હવે જીએનપી ઉપર એટલા માટે નહીં જઈશું કેમ કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે ને ગ્રોસમાં શું હોય છે ઘસારો બાદ કરવામાં આવતો નથી, પણ ઘસારો બી આપનો ખર્ચ છે કે નહીં, તો તમારી આવક થોડી વધારે દેખાશે એટલી છે નહીં, તમે ઘસારો બાદ નહીં ગયો તો ઘસારો બાદ કરીને તમે શું કાઢો છો નેટ નેશનલ પ્રોડક્ટ, તો નેટ નેશનલ પ્રોડક્ટ જેટલું શું થયો છે રાષ્ટ્રની આવક થઈ ને એટલું જ ઉત્પાદન થયો છે કે નહીં, અને એ ઉત્પાદનમાં બી તમારું એકચ્યુઅલ વેલ્યુ એડિશન કેટલું હોય છે હમણાં જ મેં શીખવાડ્યું, હંમેશા ફેક્ટર કોસ્ટ જેટલું હોય છે કે નહીં, માર્કેટ પ્રાઇસ વાળો લો તો તમે તો એમાં ઇનડાયરેક્ટ ટેક્સ શું હોય છે પ્લસ કરેલો હોય છે, પણ ઇનડાયરેક્ટ ટેક્સ તમારું ક્યાં ઉત્પાદન છે, તમારી આવક છે જ નહીં, તમારું એકચ્યુઅલ ઉત્પાદન તો શું છે ફેક્ટર કોસ્ટ જ છે કે નહીં, 100 રૂપિયા તમારો ખર્ચ અને 10 રૂપિયા 100 રૂપિયા શું છે તમારી શ્રમની કિંમત. તો સૌથી બેસ્ટ જે રાષ્ટ્રીય આવકને ડિફાઇન કરે કોણ કરે, એનએનપી એટ એફસી, હે ને, સમજમાં આવે તો બી ઠીક, ના આવે તો બી ઠીક, એક જ વસ્તુ યાદ રાખજો, પૂછે રાષ્ટ્રીય આવક કોને કહેવાય છે તો એનએનપી એટ એફસી, આને શું કહેવાય છે, આને જ કહેવાય છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, હે ને, યાદ રાખવાનું. એનએનપી એટ ફેક્ટર કોસ્ટ, આને કહેવાય છે રાષ્ટ્રીય આવક. હવે જો રાષ્ટ્રીય આવક એટલે શું, એક રાષ્ટ્રના લોકો દ્વારા થતી આવક કે નહીં, એક રાષ્ટ્રના લોકો દ્વારા જેટલું ઉત્પાદન કરવામાં આવ્યું છે ચોખ્ખું ઉત્પાદન, કેમ કે નેટ લીધું કે નહીં આપણે, એને શું કહીએ છીએ આપણે રાષ્ટ્રીય આવક. હવે એક રાષ્ટ્રમાં શું હશે, એક કરતાં વધારે લોકો હશે કે નહીં, જેમ કે આપણા રાષ્ટ્રની વાત કરીએ તો શું છે 135 કરોડની આજુબાજુ છે કે નહીં ઇન્ડિયા, 125 તો ક્યાં ન હતો, તો 135 હશે, કેમ કે ઇન્ડિયાવાળા કોઈ મામલામાં આગળ હોય કે ન હોય, આ મામલામાં બહુ આગળ છે, અમે સ્પીડ પકડે છે બરાબર, તો 135 કરોડની આજુબાજુ છે ઇન્ડિયા. 135 કરોડ લોકો શું કરે છે, $2.7 ટ્રિલિયન જેટલું ઉત્પાદન કરે છે કે નહીં, તો એક વ્યક્તિના માથા ઉપર કેટલું ઉત્પાદન આવ્યું, એને જ કહેવાય છે પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવક, ઇંગ્લિશમાં એને કહેવાય છે પર કેપિટા ઇન્કમ, માથા દીઠ આવક. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે કે માથા દીઠ આવકનો સૂત્ર શું છે, માથા દીઠ આવક બરાબર હોય છે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ ડિવાइड बाय वस्ती કે કુલ જનસંખ્યા, જે બી આપ કહેતા હો, છે કે નહીં, ટોટલ રાષ્ટ્રીય આવક ઉપર પછી તમારા દેશની જે શું છે જનસંખ્યા છે એનાથી ડિવાઈડ કરી દો તો એક વ્યક્તિ ઉપર કેટલી આવક થાય છે ઘણી મળી જાય કે નહીં, તો રાષ્ટ્રીય આવક ડિવાઈડ બાય કુલ વસ્તી, આ એનો ફોર્મ્યુલા છે માથા દીઠ આવકનો, પણ રાષ્ટ્રીય આવક બરાબર શું એનએનપી એટ એફસી ને કહીએ છીએ, તો આપણે રાષ્ટ્રીય આવકની જગ્યાએ શું લખવાનું એનએનપી એટ એફસી, કેમ કે એક્ઝામમાં આ જશે કે નીચેમાંથી કયો માથા દીઠ આવકને શું કરે છે પરિભાષિત કરે છે, પછી નીચે તમને ઓપ્શન આપશે માથા દીઠ આવક બરાબર એનએનપી એટ એફસી ડિવાઈડ બાય કુલ વસ્તી, માથા દીઠ આવક બરાબર એનએનપી એટ એમપી ડિવાઈડ બાય કુલ વસ્તી, માથા દીઠ આવક બરાબર જીડીપી એટ એફસી ડિવાઈડ બાય કુલ વસ્તી, તો આન્સર શું બનશે ડિવાઈડ બાય કુલ વસ્તી. ખ્યાલ આવ્યો, શું ખ્યાલ આવ્યો, ખ્યાલ આવી ગયો ને, તો બોલો ખ્યાલ આવી ગયો. જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી ઉપર ભારતની જીડીપી કયા નંબરની જીડીપી છે, ત્રીજા નંબરની, અને જે આપણે છઠ્ઠા નંબરની જીડીપી કહીએ છીએ ભારત છે, એ કયા જીડીપીના હિસાબે, રિયલ જીડીપીના હિસાબે, નોમિનલ જીડીપીના હિસાબે, નોમિનલ જીડીપીના, ચાલુ કિંમત કયા જીડીપીમાં લેવામાં આવે છે, આધાર વર્ષની કિંમત કયા જીડીપીમાં લેવામાં આવે છે, હા, જેને બેઝ પ્રાઇસ જીડીપીને શું કહીએ છીએ આપણે, એ જીડીપીને શું કહીએ છીએ રિયલ જીડીપી કહીએ છીએ ને, તો રિયલ જીડીપી આન્સર થયો ને યાર. જીડીપી વિકાસ દર કાઢવા માટે કઈ જીડીપીનો ઉપયોગ કરવામાં આવે છે, નોમિનલ જીડીપી, રિયલ જીડીપી, જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી, વિકાસ દર શેનાથી કાઢીએ છીએ, હા, તો બેઝ પ્રાઇસ ઉપર જે જીડીપી આપણે કાઢીએ એને શું કહીએ છીએ આપણે રિયલ જીડીપી કહીએ ને, મોંઘવારીનું બાદ કર દો એ જ એકચ્યુઅલ કહેવાય કે નહીં, તો એને જ રિયલ કહીએ. તો જીડીપી વિકાસ દર કાઢવા માટે કઈ જીડીપી ઉપયોગ કરવામાં આવે છે, રિયલ જીડીપી, આન્સર શું બને રિયલ. તો આવા બધા ક્વેશ્ચન છે જે પૂછાયેલા છે પ્રીવિયસ યર એક્ઝામમાં, એક એક ક્વેશ્ચન તમને બતાતો નથી પણ ઓલમોસ્ટ તમને આઈડિયા તો આવી ગયો છે કે નહીં. બીજો એક ફોર્મ્યુલા કયો સાચો છે કયો ખોટો છે એ બી ચેક કરતા બતાવી દીધું કે નહીં આપણે, આ બાજુથી આ બાજુ ચેક કરવાનું, કઈ બાજુથી કઈ બાજુ, આ બાજુથી આ બાજુ નહીં, રાઈટ થી લેફ્ટ, એમ શેનાથી
હા, જમણી બાજુથી ડાબી બાજુ ચેક કરવાનો. અને ડીને એનમાં ફેરવ્યું હોય તો -x + m, અને જીને એનમાં ફેરવ્યું હોય તો -d. યાદ છે કે નહીં? યાદ છે કે ભૂલી ગયો કાલનો? મેં કીધું તો ખબર તમને 5 મિનિટ ક્વેશ્ચન પૂછીશું આપણે. મેં પૂછ્યો નહીં ને, હવે પૂછીશું. એટલું ભણ્યા પછી એને યાદ રાખી શકો છો કે નહીં? શરૂઆત કરીશું ક્યાંથી? એવા વ્યક્તિથી જેના માટે સરકાર અત્યારે શું લાવી રહી છે? લેન્ડ બેંક સ્કીમ લાવી રહી છે. તમને સાંભળો, એક ઇન્ડિયામાં છે ને બહુ જલ્દી લેન્ડ બેંક સ્કીમ ચાલુ થવાની છે. ઘણા બધા એવા લોકો છે ભારતમાં જેમની પાસે બિલકુલ ભૂમિ છે જ નહીં, જમીન છે જ નહીં. તો એવા લોકોને જમીન વિતરિત કરવામાં આવશે. અમારી પાસે જમીન છે જ નહીં, તો તમને જમીન મળશે. તો તમારા માટે સરકાર સ્કીમ લાવી રહી છે. જે બેનામી સંપત્તિઓ છે ને, બેનામી જમીન સમજો છો શું હોય છે? બેનામી હા, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સમજો છો? નહીં સમજતા? હું તમને બતાવું. જો ઇન્ડિયા જ્યારે આઝાદ થયો ને, ક્યારેક ને ક્યારેક તો આઝાદ થયો, તો ભારતમાં બહુ મોટા મોટા જમીનદાર વર્ગ હતા. એમ કોઈની પાસે 1000 વીઘા, કોઈ પાસે 1 લાખ વીઘા જમીન, આ રીતનું હતું. અને 90% પબ્લિક પાસે કોઈ જમીન છે જ નહીં. બધા એમના ખેતરમાં શું કરે? કામ કરે. તો જમીન તો શું થયું? કુદરતી સંસાધન થયો કે નહીં? તો ભારત સરકારે કીધું કે આવું ચાલશે નહીં. ભારત તો ભાઈ કઈ અર્થવ્યવસ્થાને પ્રમોટ કરવા લાગ્યું? સ્ટાર્ટિંગમાં તો સમાજવાદી અર્થવ્યવસ્થાને પ્રમોટ કર્યો કે નહીં? કે ભાઈ આપણે સમાજવાદી અર્થવ્યવસ્થાને પ્રમોટ કરીએ છીએ. અને સમાજવાદમાં શું હોય છે કે કુદરતી સંસાધનો ઉપર બધાનો અધિકાર હોય છે. તો ભૂમિ ઉપર બધાનો અધિકાર હોવો જોઈએ, બધા પાસે જમીન હોવી જોઈએ. તો ઇન્ડિયા શું કર્યું? એક એક્ટ લઈને આવ્યો, લેન્ડ સીલિંગ એક્ટ, જેને તમે કહો છો જીવનમાં ગુજરાતીમાં ટોચ મર્યાદા. કે એક વ્યક્તિના નામે 4 હેક્ટરથી વધારે જમીન રહેશે નહીં. અને એક વ્યક્તિના નામે જો 4 હેક્ટર વધારે જમીન છે તો બાકી બધી જમીન ગવર્મેન્ટ લઈ લેશે. તો જ્યારે કરવામાં આવ્યો ને, તો સમજો હું એક વ્યક્તિ છું અને હું જમીનદાર વ્યક્તિ છું, કેમ કે અમારી કોમ્યુનિટી બધી જમીનદાર જ હતી, રાજપૂત જ બધા જમીનદાર હતા. તો ચલો, હું મારી વાત તો નહીં કરતો, કોઈ બીજાની વાત કરીએ. તો કેમ કે અમે તો આપી દીધી અમારી બધી જમીન, એના કારણે તો લેક્ચર લેવા પડે છે ને એમ. એ તો પછી તો આપણે જમીનદાર વર્ગ જ હોત, બેનામી ટ્રાન્ઝેક્શન કરી દીધું હોત આપણા દાદાજીએ, તો પછી આજે લેક્ચર લેવાની ક્યાં જરૂર હતી? એમને આપી જ દીધી. તો અમુક જે હોશિયાર લોકો હતા, હોશિયાર મતલબ એવા જે દેશની પ્રગતિમાં ભાગ આપવા નતા ઈચ્છતા, અમે તો દેશની પ્રગતિમાં ભાગ આપવા ઈચ્છતા હતા મેઘાજી, તો આપી દીધું. 4 હેક્ટર રાખ્યું, બાકી બધું આપી દીધું. તો એ લોકો શું કરે કે ભાઈ મારા નામ ઉપર 4 હેક્ટર, તો મારી વાઈફના નામ ઉપર 4 હેક્ટર, મારા દીકરાના નામ ઉપર 4 હેક્ટર, પછી મારા કૂતરાના નામ ઉપર 4 હેક્ટર, પછી મારા નોકરના નામ ઉપર 4 હેક્ટર. આ રીતે શું કર્યું? બીજાના નામ ઉપર સંપત્તિને દર્શાવી દીધું, સ્ટેમ્પ કરાવી દીધું. પણ એકચ્યુઅલ પોઝિશન તો શું રહેશે? એમના પાસે જ રહેશે કે નહીં? હવે જમીનદાર વર્ગનો એટલો પ્રભાવ હોય ગામડામાં, તમે જોયું છે કે નહીં ખબર નથી, કે કોઈની તાકાત નથી કે એના નોકરના નામ ઉપર જમીન કરાવી દે, નોકરનું સહી કરાવી દે કે તારા નામથી આ જમીન હવે રહેશે. પણ એ નોકરની તાકાત છે જેની ત્યાં ખેતી કરી લે? નથી ને. એકચ્યુઅલ પોઝિશન તો શું રહ્યું? એના પાસે જ રહ્યો કે નહીં? પણ નામે કોને ચડી ગયું? એને. અમુક લોકો એવા જે છે જ નહીં, એમના નામે ચડાવી દીધી જમીન. શોધો તો મળી જ નહીં રહ્યા ક્યાં છે. હરિભાઈ તો હરિભાઈ કે ખબર જ નથી ક્યાં હરિનું ભજન કરતા હશે એ રીતે, કેમ કે બધું સેટિંગ જ હતું. જમીનદાર તલાટીનું સેટિંગ જ હોય કે નહીં આમ. તો આ બને કહેવાય છે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન. એમ હોય કોઈ બીજાના નામે અને એકચ્યુઅલ પોઝિશન કોઈ બીજાના નામે હોય. તો એ બધી જમીનને સરકાર હવે સીઝ કરી રહી છે અને એનાથી બનાવી રહી છે લેન્ડ બેંક, ભૂમિ બેંક. પછી એ બેંકથી શું કરવામાં આવે? સેવા લોકોને, કૃષ્ણા જેવા બેનને, તમારી પાસે જમીન નથી, લો 1 હેક્ટર લઈ લો, આ રીતે આપશે. પછી 1 હેક્ટર જમીન આપશે, પછી પૂછશે કે શું કરશો એમ, તો કહેશે ખેતી કરીશ એમ. તો પછી પૂછશે કે કઈ પાકની ખેતી કરશો? બોલો, રવિ પાક કે ખરીફ પાક? તો તમે શું આન્સર આપશો? હા, બંને પાકની હે ને એમ. તો પછી ગવર્મેન્ટ શું કહેશે? ખાતર વાતર નાખશો કે નહીં એવું પૂછશે ને. તમે કહેશો ના બેન, જૈવિક ખેતી કરો, ઓર્ગેનિક ફાર્મિંગ કરો ને, કેમ ખાતર નાખશો? વાંધો નહીં, જવા દો. તો જ્યારે મળશે ને પછી મને મળજો, પછી હું તમને બતાવીશ શું આન્સર આપવાના. તો આ રીતનું જ. તો હવે એમના માટે સરકારી સ્કીમ લાવી રહી છે. તો એ માટે પહેલું ક્વેશ્ચન એમનાથી જ પૂછે ને બેન? તો બોલો, આ પૂછો. ચલો, એવું પૂછીશું કે તમે આન્સર નહીં આપી શકો, બરાબર ને?
જો NIA બરાબર 0 હોય તો નીચેમાંથી કયો સંબંધ સાચો છે? જોઈને ના આપતા. જો NIA બરાબર 0 હોય તો નીચેમાંથી કયો સંબંધ સાચો છે? બોલો ઉદયજી. બી. ઘણી વખતે શું હોય કિશનજી ખબર છે, આપણને એવું લાગતું હોય આવે છે, મેં કીધું ને there is much more difference than what you think and what actually exists. જે હોય છે ને જે આપણે વિચાર કરીએ એમાં બહુ મોટો ડિફરન્સ હોય છે. જ્યારે ક્વેશ્ચન સામે આવે ને ત્યારે ખબર પડે. તમને બી નહીં આવડતું હોય. નથી આવડતું ને? તમને આવડ્યું? મેગાનો આન્સર સાચો છે, ડી છે યાર. કાલે તો બતાવ્યો તો યાર. શું બતાવ્યો તમે? NNP બરાબર NDP માઇનસ x પ્લસ એમ નહોતો બનાવ્યો? યાદ આવ્યો? નથી યાદ આવતો તો આ રીતે જોઈ શકો છો. અહીંયા NN છે બંને જગ્યાએ, તો ઘસારોનું કશું થશે જ નહીં. અહીંયા D છે, અહીંયા N છે, તો D થી N માં કન્વર્ટ કરો તો શું થાય છે? માઇનસ x પ્લસ એમ. તો આ સંબંધ સાચો છે કે નહીં? હવે માઇનસ x પ્લસ એમ બરાબર શું કીધું હતું મેં તમને? આને જ તો NIA કીધું હતું કે નહીં? આ લખીને બતાવ્યો તો આખું યાર. હવે NIA બરાબર 0 હોય તો આખો ટર્મ 0 થઈ ગયો. તો NDP બરાબર શું થઈ ગયો? NNP. If NIA is positive, then NNP is greater than NDP. And if NIA is negative, then NDP is greater than NNP. જો લખ્યું છે ત્રણેય સંબંધ NIA ના 0 પ્લસ માઇનસ કરીને, એમ કોઈ નવો ક્વેશ્ચન હતો જ નહીં, સીધું આમ લખાયેલો ક્વેશ્ચન આપેલો છે એમ. ખાલી કહેવાથી તમે લોકો વિચારવા લાગે કે આમાં કશું હશે, એકચ્યુઅલમાં કશું હતું નહીં. મેં ખાલી એને આ જ કીધું કે એવું ટ્રાય કરીશું કે તમને આવડે નહીં. એ વર્ડ પ્લે હતો ખાલી એમ. બાકી ક્વેશ્ચન સૌથી ઇઝી ક્વેશ્ચન છે, તો એ વધારે વિચારવા લાગી કે આમ કશું તો હશે એમ આમ તેમ. એવું નહીં કરવાનું. પોતાના ઉપર ટ્રસ્ટ રાખવાનો, પોતાના નોલેજ ઉપર. છે કે નહીં કૃષ્ણાજી? વાંધો નહીં. હવે તમને બીજો ક્વેશ્ચન પૂછીશું. ક્યારે? જ્યારે તમને જમીન મળી જશે ત્યારે. બરાબર ને? ત્યારે આપણે પૂછતા નથી. ચલો, હવે બીજા કોઈના પાસે જમીન નથી? તમારી પાસે બી જમીન નથી? તો આવો આવો આવો, તમે આન્સર આપશો ને? તમને ટ્રાય કરીશું કે એવો ક્વેશ્ચન પૂછે કે તમને આવડી જાય. બરાબર ને? તમે લોકો બી ટ્રાય કરજો યાર. બધા લોકો ટ્રાય કરજો એમ. ભલે આન્સર કહેવાનું નથી. પહેલામાં કશું હતું નહીં યાર, તમને આન્સર કેવું જોઈએ હતું. પહેલાનું આન્સર નહીં આવ્યો ને એનો મતલબ છે કે જે રીતની તૈયારી કરવી જોઈએ ને એ નથી થઈ રહી. મેં તમને કીધું ને કે જે બી અહીંયા ચાલે છે પહેલાં જઈને શું કરજો એને તમે થોડું વિચાર કરીને સમજો. જો અત્યારે છે ને તમે જો પહેલી એક્ઝામ ફેસ કરવી પડશે ને તો એ DYSOની ફેસ કરવી પડશે. બરાબર? GPSC પહેલાં ઓગસ્ટમાં ફોર્મ આવશે અને એક્ઝામ ક્યારે છે? 16 ઓક્ટોબર. તો 16 ઓક્ટોબરે એક્ઝામ છે ને અત્યારે શું ચાલી રહ્યો છે? જૂન. 14 જૂન છે કે નહીં આજ? તો આપકો જૂનથી જુલાઈ 1 મહિનો, જુલાઈથી ઓગસ્ટ 2 મહિના, ઓગસ્ટથી સપ્ટેમ્બર 3 મહિના અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર 4 મહિનાનો સમય છે કે નહીં? 4 મહિનાનો સમય એટલે મલ્ટીપ્લાય બાય 30 કેટલું થાય છે? 120 દિવસ. 120 દિવસમાં સબ્જેક્ટ કેટલા કરવાના છે? 8. કેટલા કરવાના છે? 8. એક સબ્જેક્ટ માટે જનરલી આપણે 20 દિવસ લાગે છે. કેટલા દિવસ? 20. તો 20 દિવસના હિસાબે કેલ્ક્યુલેટ કરીને જાઓ તો કેટલું થઈ જાય? આપણે એટલીસ્ટ 6 વિષય તો પૂરા થઈ જાય કે નહીં આરામથી? પણ એ ક્યારે થાય? 6 વિષય જો આવડતા હોય ને અમે તો કોઈ બી એક્ઝામમાં ક્યારેક ફેલ થવાય જ નહીં. થવાય? ના થવાય. કેમ કે 200માંથી 75 શું આવે છે? કટ ઓફ આવે છે. તો 6 વિષય તો કમ્પ્લીટ આવડે. બીજો એક સબ્જેક્ટ કરંટ અફેર હોય તો કરંટ અફેર તો છેલ્લે વાંચી જ લેવાનું હોય છે કે નહીં? તો એ તો કોઈ એટલો મોટો શું નથી, ઇશ્યુ નથી. એક ખબર થઈ જશે તો થઈ ગયા આપણા 7. અને જે આપણો 8મો રહી ગયો છે મેથેમેટિક્સ, એ આપણે કરીએ કે ના કરીએ બરાબર જ હોય છે. એમાં છેલ્લે તો આપણે છોડીને જવાનું છે કે નહીં? કાંઈ નહીં. તો DYSOની એક્ઝામમાં તો તમે છોડીને જાઓ છો, કેમ કે એમાં 2 કલાકમાં શું હોય છે? પેપર કરવાનું હોય છે ને બસ. તો એમાં મેથ્સ છોડી જ દેશો તમે. GPSCમાં થોડું તમને ટાઈમ મળે કેમ કે એમાં 3 કલાકનો સમય છે. DYSOમાં તમને મેથ માટેનો ટાઈમ મળશે
એમાં બહુ સ્પીડ જોઈએ એમ, એ અમે લોકો પહોંચી શકીએ છીએ. તમે અત્યારે નહીં પહોંચી શકો, ખાસ કરીને તમે લોકો. આ લોકો તો એક વખત પ્રેક્ટિસ કરી ગયા છે તો માઇટ બી થોડું મેનેજ કરે. તો આપ ખાલી 20 દિવસ છે ને આપ કોન્સન્ટ્રેટ જો કરો ને ક્લાસ ઉપર, તો ક્લાસ આપને એક સબ્જેક્ટ પૂરો કરીને આપશે. આ આપણો ટાર્ગેટ છે આ વખતે. આપણે એટલા જ માટે એક જ વિષયના કન્ટિન્યુઅસલી લેક્ચર લેવાનું રીઝન આ છે, કેમ કે પહેલા ટાઈમ આપણે શું કર્યું, આમ ફ્રેક્ચર્ડ કરી દીધું ને, રોજ અલગ અલગ સબ્જેક્ટ, તો કોઈ કમ્પ્લીટ થયો નહીં, તો કોઈથી કોન્ફિડન્સ બી નહીં આવ્યો કોઈ બી સબ્જેક્ટમાં. અલ્ટિમેટલી ડિઝાસ્ટર થાય છે. તો 20 દિવસ ખાલી આપ આના ઉપર કોન્સન્ટ્રેટ કરો ને, તો આપણું ઇકોનોમિક્સ આપના હાથમાં આવી જાય. બટ તકલીફ આ જ છે કે તમે જઈને ખબર નહીં શું કરો છો જીવનમાં. હવે આજે કાલે ભણ્યા, આજે એનો આન્સર નથી કરતા, તો પછી કોઈ મિનિંગ છે નહીં. ખ્યાલ આવ્યો? તો હજી બી છે, હજી સ્ટાર્ટેડ થયો છે. તમે આવું ના કરો. આ વખતે આપણે છે ને ઇકોનોમિક્સમાં દરેક ટોપિક તમને બતાવી દઈશું, બરાબર? કેમ કે આપણે પાસે ટાઈમ છે અને 20 days ઇઝ મોર દેન એનફ. 40 hours હોય છે. આ શરૂઆતનો ટોપિક ટફ છે એટલે સ્લો જઈ રહ્યો છે. એક વખત તમારો કોન્સેપ્ટ બની જશે ને, પછી ડેલી બેઝિસ ઉપર કોઈ વસ્તુ આવે છે ને, તો પછી પાછળની વસ્તુ તો આપણને ખ્યાલ હોય કે નહીં, ફટાફટ લિંક થઈ જાય છે. અદરવાઇઝ શું હોય કે આજે એક લેક્ચર લીધું હોય, પછી એક વીક પછી આવ્યો, તો પહેલા વીકનો તો સાફ જ થઈ ગયો હોય કે પહેલાં શું કહીને ગયો હતો એમ. તો અડધા 1 કલાક તો એ જ બતાવવું પડે કે નહીં જીવનમાં. તો આવું ના થવું જોઈએ. વાંધો નહીં, આજ માટે આટલું ક્વેશ્ચન નથી પૂછતા, હવે જવા દો, કેમ કે પહેલું જ નહીં આવ્યો તો બીજાની